યસ આફ્ટર લોંગ ટાઈમ કેમ છો બધા? આની ડટ્ટી ક્યાં ગઈ? અક્ષય તોડી કે સ્વામી? સ્વામી બરાબર, એનો જ આ થાવ હોય. ઓકે, વેલકમ બેક. બરાબર, બધા બહુ ટાઈમ પછી મળીએ છીએ. કેટલા ફર્સ્ટ લેક્ચર આજે? મારી શકલ પહેલી વાર જોઈ રહ્યા હોય એવા. ઓકે 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 ઓકે. આજે મોજ કરાવો, કાલે દુઃખની નદીઓ વહી ગઈ. કેટલા ગઈકાલે બધાએ પેપર આપ્યું તો કેટલાય નતું આપ્યું? કોઈ નેક્સ્ટ એક્ઝામ ટાર્ગેટ વાળા? ક્યારે પાસ આઉટ? 22, 22, 23, 25, 25, બરાબર. એટલે હા, ઓકે, કઈ વાંધો નહીં. હવે તમે લોકો નવી એક્ઝામની તૈયારી કરો છો, 1 મંથ બાકી છે, એના માટે શું કરવું જોઈએ થોડુંક કે વાંચવું જોઈએ. બીજું કઈ નવું? 2 મહિના બીજા બાકી છે, હવે બીજો એક લખી દે. ના ના, અહીંયા ક્લાસમાં તો આપણે કાર્યક્રમ ચાલે છે. પાપ ઓછા કરે, પણ પાપનો કોઈ હિસાબ નથી. દેખાય ક્લિયર સ્ક્રીન દેખાય છે, આપણને દેખાય છે. ઓકે, રેડી. ખાલી એ શક્ય હોય તો આ એક એસી ચાલુ કરી દો. થશે કે એ પડશે? રિસ્ક લેવા જેવો છે? ના ના, તો રહેવા દો, ચાલશે. ગરમીમાં સહી લઈશું, કલાક જ છે, ચાલશે. બધું ચાલુ કરીને ક્લાસ પતે ને પછી બધી સિસ્ટમ ચેક કરજો. ઓકે, બસ લે અહીંયા. વેલકમ બેક. તો જે લોકો પહેલી વખત શકલ જોવે છે, ઓનલાઈનમાં કેટલા ફર્સ્ટ ટાઈમર છે? ઓનલાઈનમાં આજે ફર્સ્ટ લેક્ચરમાં બેઠા હોય એવા કેટલા છે ઓનલાઈનમાં? એક વખત કહી દો, ફર્સ્ટ ટાઈમ બેઠા હોય ઓનલાઈનમાં. અવાજ આવે છે કે નહીં આવતો? આવે? અલગ લાગે?
ડેટા ટ્રાન્સફર થશે પછી 5G ની સ્પીડ થાય છે. ઓકે, MJ 1 2 3 4. ઓકે, ફર્સ્ટ ટાઈમર ઓનલાઈનમાં આટલા છે. વેરી ગુડ. કઈ નહીં તો ભાઈ, મારું નામ છે ભાઈ, નામ કહી દઉં. હું રાખ્યું તું અહીંયા પેલી પેન ફરતી હતી ને ક્યાં ગઈ? અરે હા. મોબાઈલ નંબર બરાબર. આ બંને સબ્જેક્ટ હું કવર કરાવવાનો છું, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ અને હાઇડ્રોલોજી. હા, પતી ગયું હોય કઈ વાંધો નહીં, ફરીથી બેસવું હોય તો ફરીથી એ ચાલશે. અહીંયા આગળ ચાલુ બંધ વાળી સિસ્ટમ નહીં, એ તમે બધા જાણી ગયા છો. SS1 વાળા ઢગલો આની અંદર બેઠા છે. વોઇસ લેગ થાય છે કે ના ના ના, વોઇસ આવે છે. ઓકે, અહીંયા ચાલુ બંધ વાળી સિસ્ટમ નહીં. ઘણા SS1 વાળા બેઠા છે, ઓનલાઈનમાં છે. ઓફલાઈનમાં છે કોઈ SS1 ઓફલાઈન વાળું? SS2, હા SS2. એટલે ટૂંકમાં એવી કોઈ સિસ્ટમ નહીં કે ભાઈ આ બેચમાં બેઠા બીજી બેચમાં રિવિઝન કરવું હોય તો ના બેસાય. ગમે ત્યારે ગમે ત્યાં ગરી જવાય પ્રેમથી. વાંચવાનો મોહ હોવો જોઈએ, ખાલી ભણવાની ઈચ્છા હોવી જોઈએ. દીદી પ્લીઝ. હા, મને બોલવા દો પછી, કલાક પછી તમે બોલજો, કઈ વાંધો નહીં. આખો દિવસ છે તમારી પાસે. ઠીક છે, ઓકે. તો હાલ કઈ સ્ટ્રેટેજીથી કામ કરવાનું છે? પહેલા તો આજના લેક્ચરમાં ભણવાનું બહુ મિનિમમ હશે. ચાલશે તો આ પેજમાં ફોટો બોટો જોઈશું આપણે. એ સિવાય વિશેષ નથી કરવું. વિશેષ ફોકસ એના માટે કરવાનું છે કે આગળનો 1 મહિનો તમે કઈ રીતે યુટિલાઇઝ કરશો. ઠીક છે, બધા માટે છે. કોઈ એવું માનીને બેઠું હોય કે ઘણા લોકો એવા છે કે જે નેક્સ્ટ એક્ઝામની તૈયારી કરે છે, હજી આ એક્ઝામ પર ફોકસ નથી. ફોર્મ ભરી કાઢ્યા છે પણ સિરિયસલી તૈયારી હાથમાં પકડી નથી. ઘણા ઓનલાઈનમાં એવાય છે, મારા પર ફોન આવેલા કે સર અમે SS1માં એડમિશન લીધું હતું, એમાં હાઇડ્રો ઇજ્જતથી કર્યું પણ પછી મૂકી દીધું, તો વર્ષ હવે પૂરું થઈ ગયું એમ. તો હવે અમે એન્વાયરમેન્ટ વાળું વળી પાછું 0થી ચાલુ કરીએ. અને હું નેક્સ્ટ એક્ઝામ ટાર્ગેટ કરું છું એમ, 2026 વાળી. એડમિશન લીધું તો 2024 વાળી, તો હું નેક્સ્ટ ટાર્ગેટ કરું છું. એટલે પંચવર્ષીય યોજનાઓ વાળી નોટો પણ બેઠી હશે આમાં, કે જે એવું ટાર્ગેટ રાખીને બેસી છે કે આવતા 5 વર્ષની અંદર મારે એક વખત GPSC ક્લિયર કરવી. બધા માટે છે. તો હાલ તમારી પાસે ટોટલ 2 એક્ઝામ છે. એક, તમે બધા ફોર્મ તો ભરી છે ને, જે આજે ફર્સ્ટ ટાઈમ બેઠા છે? કેટલાય નથી આપી એક્ઝામ? નથી આપી વાળા કેટલા? 25 વાળા જ હશે. 2 જ હશે, તમે 2 જ હશો. બીજા કોઈ ઓનલાઈનમાં 2025 પાસ આઉટ વાળા છે કે 25 પાસ આઉટ થઈ ગયું ને? ઓકે, એક ચાલશે, વાંધો નહીં. 2025 પાસ આઉટ ઓનલાઈનમાં છે કોઈ? કોઈ નથી. છે 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 SS4 232 યસ છે. ઓકે, કઈ વાંધો નહીં. તો એમના માટે અગત્યની વાત છે, બધા માટે છે. 2 એક્ઝામ. એક છે એક્ઝામ તમારી 17 એપ્રિલ અથવા 19 એપ્રિલ, જે કોઈ. ટેકનિકલ પેપર છે, શેનું છે? આસિસ્ટન્ટ એન્જિનિયર ઇરિગેશન અથવા તો R&B. 17 ને 19 એવું જ છે ને? આ 200 માર્ક ટેકનિકલ પેપર. અને બીજું છે તમારું મે ની અંદર. મે 11 તારીખ છે. કઈ તારીખ છે? 11 તારીખ છે આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ એન્જિનિયર GPCB. આ પણ 200 માર્ક ટેકનિકલ પેપર. આ પહેલું જે હતું, આવું કેમ છે? આ 17 થી 19 નું ગઈકાલે ટેકનિકલ 100 માર્ક નું પૂરું થયું. કેવું ગયું? કેટલા ટીક કર્યા? 57, 50, 60, 65 છે. 80 ઉપર વાળું કોઈ? જય શ્રીરામ 100 વાળું? 69 ટીક કર્યા. તે ખૂબ સરસ. ગણીને ટીક કર્યા ને સર. જે રીતે GS હતું એ રીતે જોતા લાગે છે કે હસમુખ કાકા ટેકમાં પણ મસ્તી જ કરશે. બરાબર બેટા, તે વર્ષ મસ્તી કરી ખાધી હોય 4 વર્ષ એન્જિનિયરિંગના, તો બધી લાઈફમાં મસ્તી જ થાય. એક છે ને રંગદે બસંતી મૂવીનો બહુ મસ્ત ડાયલોગ છે. જોયું જ મૂવી?
રંગ દે બસંતી, એટલે આમિર ખાન વાળું, બહુ જૂનું છે, 2007 કે 8 નું છે. એનો ડાયલોગ બહુ કામ મતલબ અગત્યનો છે. એ વખતે ફીલ નહીં થતો, જે વખતે મૂવી પછી તમને ફીલ થાય. એમ અત્યારે હાલની તમારી લાઈફને લગતો જ છે કે કોલેજના 4 વર્ષ તમે દુનિયાને નચાવો છો અને 4 વર્ષ પછી, કોલેજના 4 વર્ષ પછી દુનિયા તમને નચાવશે. બરાબર? તો હાલ તમે જે અહીંયા બેઠા છો ને દબાઈને ફેવિકોલ લગાવીને 2 કલાક આ લેક્ચર સાંભળવા માટે પૈસા આલીને, તો દુનિયા તમને નચાઈ રહી છે એટલે તમે બેઠા છો. એટલે ધ્યાન રાખજો કે 45 જેવા સાચા છે, 68 જેવા કઈ નહીં, ગમે એટલા અટેમ્પ્ટ કરે, અરાઉન્ડ 100 માંથી તમે અગર 25 પ્લસ સ્કોર કરો છો, 25 પ્લસ, તો રિસ્પેક્ટેબલ વસ્તુ છે, રિસ્પેક્ટેબલ છે. સેમ એ રીતે આ જીપીસીબી ની એક્ઝામ નું પણ બધાએ આપી હતી. આ 23 ફેબ્રુઆરી હતી, લગભગ 23 ફેબ્રુઆરી હતી ને 100 માર્ક નું જીએસ નું પેપર. કેટલા થાય છે આની અંદર? આની તો પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ, બોલો? 34, 25, ભાઈ 35 ઓનલાઈનમાં, બોલો? આ તો મેં આલી હતી, એ બધું નહીં પૂછવાનું રે, તમારા બધા જેટલા ના થાય. મેં જીપીસીબી માટે નથી આપી, મેં જીએમસી માટે આપી હતી. જીએમસી ડીઈ નું પણ જીએસ નું પેપર જોડે જ હતું ને, જીએમસી નું ટેકનિકલ પેપર પણ હમણાં મેમ જ છે 200 માર્કનું. હું બી તૈયારી જ કરું તમારી જેમ, બરાબર? હું પણ વિદ્યાર્થી જ છું. તો આ 100 માંથી 30, 46 વાળો, વેરી ગુડ. બાકી જો આની અંદર આરામથી 30 પ્લસ માર્ક પ્રેમથી આવે એવા હતા. કેમ? કેમ કે 30 માર્ક્સ તો તમારું મેથ્સ ને રીઝનિંગ હતું, પ્યોર મેથ્સ રીઝનિંગ હતું. ઠીક છે? 23 ફેબ્રુઆરી એક્ઝામ હતી ને મેં આપી, મારા 51 માર્ક્સ થાય છે. ઠીક છે? હશે 50 ઉપર, ઘણા હશે, હું એવું નહીં કહેતો નહીં હોય, ઓનલાઈનમાં ઘણા બેઠા હશે. છે કોઈ 50 ઉપર વાળો? ઢગલો હશે. 40 ઉપર માર્ક્સ આ પેપરમાં, એટલે વેલ એન્ડ ગુડ કહેવાય, ખૂબ સરસ કહેવાય. એનું કારણ એ છે કે જયારે મેથ્સ રીઝનિંગ તમારી પાસે 30 માર્કનું હોય ને, ત્યારે 35 મિનિટ તમે આ 30 માર્ક પાછળ જ કાઢો. મેથ્સ રીઝનિંગ વધારે હોય, બીજી બધું ધ્યાન ના આપો. અને આ 50 પ્લસ કેના આવ્યા છે, 51 કેના આવ્યા છે? મેં કઈ વાંચ્યું નતું, બરાબર? અઠવાડિયા પહેલા તો પરણ્યો તો, 16 ફેબ્રુઆરી લગ્ન હતા મારા, બરાબર? પછી અઠવાડિયું વાંચે કોણ? ચોપડી જ ખોલી હતી ખાલી. એટલે ના, મેથ્સના કારણે મેથ્સમાં મારે 30 માંથી 29 છે, એક છોડ દીધો હતો, અને ઇંગ્લિશમાં 10 માંથી 9 છે, એટલે એક ખોટો પડ્યો હતો. એટલે મારા એના કારણે માર્ક્સ છે. જે માર્ક્સ હોય આમાં 40 પ્લસ વેરી ગુડ માર્ક્સ, 30 પ્લસ માર્ક્સ તો બી ચાલે, 25 માર્ક લાયા હોય તો બી ચાલે. મુદ્દો હાલ એ છે કે આ બધાને આ જે પણ એક્ઝામ ગઈ 100 માર્ક તમારા પૂરા થઈ ગયા, એને હાલ કોઈ જ લેવા દેવા નથી, કશું જ લેવા દેવા નહીં, માઈ ગઈ, પતી ગઈ. બરાબર? હાલ તમારે કઈ વસ્તુ ટાર્ગેટ રાખવાની? હાલ આ 200 માર્ક જ ટાર્ગેટ રાખવાનો. જે ગયું એ ગયું, પાછું તો આવવાનું નહીં. પાછું આવવાનું ગમે એ રીતે, ઊંધા થઈ જાવ, સીધા થઈ જાવ, પાછું નહીં આવવાનું. એ 100 માર્ક માંથી તમે 1 માર્ક નહીં, અડધો માર્ક નહીં સુધારી શકવાના, રાઈટ? તો હાલ ફોકસ શું છે? હાલ 200 માર્ક નો ફોકસ છે. કોઈ એવું કહેશે સાહેબ તમે 50 માર્ક લઈને આવ્યો, જીપીસીબી વાળો બીજો એક ભાઈ હતો 46 માર્ક લઈને આવ્યો, મારા તો 20 માર્ક જ છે. આ 26 માર્ક ઓલરેડી હાલ મારાથી આગળ છે. ભાઈ પણ એક વસ્તુ ધ્યાન રાખ કે આ 200 માર્કના ટેકનિકલમાં શું શું બદલાઈ જશે આઈડિયા નહીં આવે, કઈ રીતે રમત ફરી જશે ખબર નહીં પડે. કેમ? કેમ કે ટેકનિકલ એ જીએસ નથી, ટેકનિકલ પેપર જ આખું ડિફરન્ટ છે, સબ્જેક્ટ જ આખો ડિફરન્ટ છે. તમારે પેપરને અટેમ્પ્ટ કરવાની સ્ટાઇલ પણ આખી ડિફરન્ટ રહેશે. બધું કરશું આપણે. તો આ 2 એક્ઝામ ટાર્ગેટ રાખીને ચાલીએ છીએ. ટાર્ગેટ 2 છે, એક 11 મે અને એક 17 થી 19 એપ્રિલ. તો પહેલા વિચાર એવો હતો કે જીપીસીબી ના સિલેબસ થી જ ચાલુ કરીએ, રાઈટ? સિલેબસ. બટ પછી રિક્વેસ્ટ થી, ઘણા બધાની રિક્વેસ્ટ હતી, નવી બેચમાં જે એડમિશન થયા એ લોકોની રિક્વેસ્ટ હતી, જૂના તો તમે લોકો કહેવાનું જ નહીં કઈ, કે 17 થી 19 માં કે પહેલા એન્વાયરમેન્ટ લઈ લો, સિવિલ વાળું એન્વાયરમેન્ટ લઈ લો, અને પછી જીપીસીબી માં શિફ્ટ થાવ. હવે આ બંને એક્ઝામમાં હજી સુધી સ્ટુડન્ટને સિલેબસમાં સારું એવું કન્ફ્યુઝન છે. કેમ? કેમ કે સિલેબસ ડિસ્કસ નથી થયા, બરાબર ને? સિલેબસ તમારી જો ડિસ્કસ નથી થયા, તો આજે ડિસ્કસ કરશું સિલેબસ, જોઈ લઈએ. આર યુ એ બે મેલ કર્યા હતા, બીજી છે ડાઉનલોડમાં? ઓકે, હા.
હમ ઓકે, જીપીસીબી નો સિલેબસ આવી ગયો. હવે આ સિલેબસ જીપીસીબી નો એકલાનો નથી, 17 થી 19 તારીખ વાળા તમારે ટેકનિકલ નો સિલેબસ પણ આની અંદર છે ઇન્ક્લુડ. જીએસ તો પૂરું થઈ ગયું એટલે વાર્તા જવા દઈએ. આપણે વાત કરીએ છીએ ટેકનિકલ થી. અહીંથી ધ્યાન આપો. અહીંથી કેટલું તમારા કામનું છે એ જોવાનું છે, અને હું કેટલું ભણાઈશ એ જોવાનું છે. બધું ભણાઈશું, બરાબર. અત્યારથી આજે ખાલી આજનો દિવસ છે કે 8:30 લેક્ચર ચાલુ થયો છે. આવતીકાલથી એવરી મોર્નિંગ 7:30 લેક્ચર ચાલુ થઈ જશે. કારણ બે કે 16 તારીખે 17 તારીખે તમારી એક્ઝામ છે, તો 10 તારીખે સિવિલનું એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ પૂરું કરી દઈશું 10 તારીખે. એના પછી 7 દિવસનો તમને પ્રેમથી બ્રેક આપશું રિવિઝન કરવા માટે, રિવાઇઝ કરવા માટે. કેમ કે તમારે એકલો એક સબ્જેક્ટ રિવાઇઝ નહીં કરવાનો. જે લોકો આજથી લેક્ચર ચાલુ કરે છે, ફર્સ્ટ ડે છે આજે જે લોકોનો એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, એ તો મગજમાં એવું જ વિચારજો કે તમારી 17 ને 18 19 વાળી જે એક્ઝામ્સ છે એ તમારી મોક ટેસ્ટ છે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ સબ્જેક્ટની. અને આ સિલેબસ આખો રેડી કરો. એની પાછળની બ્યુટી કહું કે આ આખો જીપીસીબી નો સિલેબસ, આમાંથી સિવિલનું કોમન 80 થી 90 માર્કનું છે. કયું કોમન છે એ પણ જોઈએ. પહેલું છે પ્રોવિઝન ઇન કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એન્ડ ઇન્ટરનેશનલ કન્વેન્શન ટ્રીટીઝ એન્ડ રિલેટેડ ટુ એન્વાયરમેન્ટ. આ રહી એ વસ્તુ તમે જીએસ ની અંદર ભણો છો. જીએસ નો પોર્શન છે. કયો પોર્શન છે જીએસ નો? આ બધા એન્વાયરમેન્ટલ પ્રોટોકોલ વાળો, ક્યોટો પ્રોટોકોલ, પેરિસ એગ્રીમેન્ટ, બરાબર છે, યુએનસીઈપીપી, આ સીઓપી કોન્ફરન્સ ઓફ પાર્ટીની મીટિંગ જે હોય છે એ બધું. તો આ પહેલો જીએસ નો સિલેબસ છે. આ હું કરાઈશ, આખો સિલેબસ હું કરાવવાનો છું. 0 થી જ ચાલુ થશે. આ ક્યારે થશે? આ 18 એપ્રિલ પછી થશે. કેમ? કેમ કે સિવિલના પેપરમાં હાલ તમારા કામનું નથી. સેકન્ડ, ગ્લોબલ એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ. આ પણ જીએસ નો સિલેબસ છે. જીએસ ની અંદર સાયન્સ એન્ડ ટેકમાં આવે છે, એસએનટી ની અંદર આવે છે. સાયન્સ એન્ડ ટેક ની અંદર ક્લાઇમેટ ચેન્જ શું છે, એસિડ રેન શું છે, આ બધી વાર્તાઓ, દરેક વસ્તુ ડિટેલ ની અંદર છે. ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, એસિડ રેન, ડિપ્લીશન ઓફ ઓઝોન લેયર, કાર્બન ફૂટપ્રિન્ટ, કાર્બન ક્રેડિટ ટ્રાન્સફર ની પણ વાર્તા આવી જાય. આમાં લખ્યું નહીં પણ કાર્બન ક્રેડિટ એ ભણી લઈશું, કેમ કે એમાંથી ક્વેશ્ચન આવે છે. યુપીએસસી નો ફેવરેટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ, હાઇડ્રોસ્ફિયર. ધ્યાનથી વાંચો હાઇડ્રોસ્ફિયરમાં, ધ્યાનથી. સબ્જેક્ટનું કન્ટેન્ટ વાંચો. ઓરિજિન ઓફ વોટર, occurrence and source of water, surface and groundwater, hydrosphere and water resources, global distribution of water, hydrological cycle and its balance, properties of sea water. આ છેલ્લા ટોપિક સિવાયના બધા ટોપિક કઈ જગ્યાએ કવર થયા છે? યાદ કરો કઈ જગ્યાએ થયા? હાઇડ્રોલોજી, એક્ઝેક્ટલી. આ સિવિલ નો છે. હાઇડ્રોલોજી ભણ્યા છીએ ને આપણે, રાઈટ? હાઇડ્રોલોજી નો જ પાર્ટ છે. આખું હાઇડ્રોલોજી છે આ રહ્યું. નેક્સ્ટ, એટમોસ્ફિયર, નોન રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી, રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી. આ ત્રણે પોર્શન જીએસ, સાયન્સ એન્ડ ટેકની અંદરના પાર્ટ છે. એટમોસ્ફિયરના કયા સ્તર છે? ટ્રોપોસ્ફિયર, આયનોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર. એટમોસ્ફિયર ની અંદર કરંટ કયા કયા છે, એર સર્ક્યુલેશન કયા કયા છે, બધી જ વાર્તા આની અંદર આવી જશે. ઓઝોન લેયરની કેમિસ્ટ્રી કઈ છે, ઓઝોન લેયરને ડિપ્લીટ થવાના કારણ કયા છે, ઓઝોન લેયર છેલ્લા 20 વર્ષમાં રીજનરેટ થયું છે, એના રીઝન શું શું છે, પ્રેશર, ટેમ્પરેચર, વિન્ડ કઈ રીતે ચેન્જ થાય છે, હ્યુમિડિટી કઈ રીતે ચેન્જ થાય છે, એન્વાયરમેન્ટલ લેપ્સ રેટ ને બધું એટમોસ્ફિયરમાં આવશે. બેઝિક વસ્તુ. નેક્સ્ટ, નોન રિન્યુએબલ સોર્સિસ ઓફ એનર્જી અને રિન્યુએબલ સોર્સિસ ઓફ એનર્જી. નોન રિન્યુએબલ સોર્સિસ ને ગુજરાતીમાં શું કહેવાય ભાઈ? ગુજરાતીમાં શું કહેવાય નોન રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી ને? ચલો, પુનઃ પ્રાપ્ય એટલે રિન્યુએબલ સોર્સ થયા. પુનઃ અપ્રાપ્ય થયા, બરાબર ને? પુનઃ અપ્રાપ્ય એટલે નોન રિન્યુએબલ સોર્સ થયા. આ ઉપરનું જે છે વાર્તા કરે છે પેટ્રોલ, ડીઝલ, છાણા, બરાબર, દરેક વસ્તુ લખેલી છે એની અંદર. નેચરલ ગેસ, એનું માઇનિંગ, એનું કમ્પોઝિશન શું હોય છે, કેલેરિફિક વેલ્યુ શું હોય છે, કઈ જગ્યાએથી એક્સટ્રેક્ટ કરાય છે, કઈ મેથડથી એક્સટ્રેક્ટ કરાય છે, બધી વાત નોન રિન્યુએબલમાં. રિન્યુએબલ ની અંદર બધા જ પુનઃ પ્રાપ્ય સોર્સ આવી ગયા. હાઇડ્રો પાવર આવી ગયું, વિન્ડ એનર્જી આવી ગઈ, સોલર એનર્જી આવી ગયા, બધું આની અંદર આવી ગયું. એનું બેઝિક આવશે જે જીએસ માં ભણતા હતા. ઠીક છે, જીએસ માં ભણતા તો જીએસ નું બેઝિક શું આવશે? રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી માંથી કેવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ ઇન્ડિયાનો લાર્જેસ્ટ સોલાર પ્લાન્ટ ક્યાં આવેલો છે?
ઠીક છે, ઇન્ડિયાનું લાર્જેસ્ટ હાઇડ્રોસ્ફિયરનું હાઇડ્રો એનર્જીનું ટર્બાઇન કઈ જગ્યાએ છે, આ ટાઈપના ક્વેશ્ચન. નોન રિન્યુએબલ સોર્સમાંથી કયા ક્વેશ્ચન પૂછાય કે ભાઈ ઇન્ડિયાની અંદર લાર્જેસ્ટ ઓઇલ એન્ડ ગેસ ટર્મિનલ કઈ જગ્યાએ આવેલું છે કે જ્યાં સ્ટોર થાય છે ઓઇલ એન્ડ ગેસ બહારથી, કેમ કે એ તો ખબર છે ને આપણે, હવે બધાને ખબર છે ઓલમોસ્ટ કે ભાઈ તેલ આપણે ત્યાં પેદા નહીં થતું, આપણે બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ, બરાબર, વિદેશી ભંડોળ આપીએ છીએ, આપણું ત્યાંથી ઓઇલ આવે છે અને ઓઇલને આપણે સ્ટોર કરી રાખવું પડે છે, મેક્સિમમ પૈસા આપણા એમાં વપરાય છે. આ બધી વાર્તા આની અંદર છે, આમાં ડિસ્કસ કરશું. નેક્સ્ટ જીએસ નો પોર્શન છે વોટર પોલ્યુશન એન્ડ ઇટ્સ કંટ્રોલ. વોટર પોલ્યુશન એન્ડ ઇટ્સ કંટ્રોલ આ જગ્યાએ હું આને સિવિલમાં જ કહું, સિવિલ કરતા જીપીસીબી નો સ્પેસિફિક સિલેબસ છે. જીપીસીબી નો સ્પેસિફિક સિલેબસ છે. સ્પેસિફિક સિલેબસ નો મતલબ કે ભાઈ પર્ટિક્યુલર આ એક્ઝામ માટેનો એન્વાયરમેન્ટલ એન્જિનિયર છો તમે, એને પુરવાર કરવા માટે નો આ સિલેબસ છે. આવા બીજા 4-5 પોઈન્ટ છે અને પાછળ ચાલુ થશે. જોઈ લો વોટર પોલ્યુશન, આગળ જે વોટર પોલ્યુશન હતું ટાઇટલ હતું, આ ડિટેલ ની અંદર સોર્સિસ ઓફ પોલ્યુશન, ક્લાસિફિકેશન ઓફ વોટર પોલ્યુટન્ટ, ઓર્ગેનિક, હેવી મેટલ્સ, એફ્લુઅન્ટ ઓફ વોટર પોલ્યુશન. આની અંદર મોટા ભાગે ભણવામાં આવશે આપણે જીપીસીબી ના એક્ટ્સ એન્ડ રૂલ્સ. જીપીસીબી જાતે કોઈ એક્ટ બનાવતું નથી, મોટે ભાગે શું કરે છે સીપીસીબી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કોપીઓ મારે છે. હકીકતમાં એવું છે, સ્ટ્રક્ચર જ એ છે. જીપીસીબી નું સ્ટ્રક્ચર શું છે એ પણ જોઈશું, કયા એક્ટની અંદર આ બધા બોર્ડ એસ્ટાબ્લિશ થયા છે એ પણ ડિટેલની અંદર જોવું પડશે, રાઈટ. તો આ પહેલો પોર્શન આખો એ આવશે. નેક્સ્ટ છે વોટર ટ્રીટમેન્ટ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ યુનિટ ઓપરેશન, યુનિટ પ્રોસેસ. આ આખો પોર્શન શેની અંદર છે ભાઈ? આર્યન ધ્યાનથી જો, આ biological parameter, physical parameter of water, sedimentation, clarification, environment. environment ની અંદર વોટર સપ્લાય એન્જિનિયરિંગ અને વેસ્ટ વોટર એન્જિનિયરિંગ આ બંને કમ્પ્લીટ થઈ ગયું તમારું, બંને વસ્તુ આવી ગઈ. એન્વાયરમેન્ટમાં એ જ ભણીએ છીએ ને આપણે, મેજર બે પોર્શન એ જ છે આપણા, વોટર સપ્લાય એન્જિનિયરિંગ અને વેસ્ટ વોટર એન્જિનિયરિંગ, એ બંને આવી ગયું. અને આ બંનેમાંથી હું તમને જે કહું છું કે 60 થી 80 માર્કનું, મતલબ 80 થી 100 આરામથી કહેવાય, એમાંથી અરાઉન્ડ 40 to 60 માર્ક્સ આ બંને વસ્તુ રહેશે, આ બંને વસ્તુ રહેશે. અને આપણે શરૂઆત અહીંથી જ કરવાની છે, વોટર સપ્લાય એન્જિનિયરિંગ થી જ શરૂઆત કરવાની છે ને અહીંથી જ શરૂઆત કરવાની છે. પહેલો ટાર્ગેટ શું છે કે 16 થી 17 તારીખના પેપરમાં તમારા જે એન્વાયરમેન્ટ પૂછે છે 200 માર્કમાંથી ઓલમોસ્ટ અરાઉન્ડ, અગર નસીબ સારા હશે તો 25 થી 30 માર્કનું એન્વાયરમેન્ટ આવશે. સારા હશે ઇન ધ સેન્સ કે તમે એન્વાયરમેન્ટ વાંચ્યું છે ને તમને એન્વાયરમેન્ટ આવડે છે તો સારા કહેવાય. જેને એન્વાયરમેન્ટ વાંચ્યું ના હોય અને 30 માર્કનું એન્વાયરમેન્ટ આવે છે એના માટે ખરાબ કહેવાય એમ. તો અગર વાંચ્યું છે તો એના માટે તમે તૈયાર રહો. નેક્સ્ટ મોડ ઓફ એફ્લુઅન્ટ ડિસ્પોઝલ એન્ડ સ્ટાન્ડર્ડ્સ. આ પણ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ સિવિલનો જ પાર્ટ છે, બરાબર. આપણે જોઈએ છીએ કે ભાઈ એફ્લુઅન્ટ ને અગર રિવરની અંદર ડિસ્ચાર્જ કરવું હોય તો કેટલી બીઓડી હોવી જોઈએ, ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ, સસ્પેન્ડેડ સોલિડ કેટલા હોવા જોઈએ, એ બધા એના પ્રોવિઝન્સ છે, બધા આની અંદર આવી જાય છે. લાસ્ટ લેજિસ્લેશન, આ નવો પોર્શન છે, વોટર પ્રિવેન્શન કંટ્રોલ એન્ડ પોલ્યુશન એક્ટ. આખો એક્ટ ભણવાનો છે 1974 નો, અને એના એમેન્ડમેન્ટ પણ ભણવાના છે વોટર પોલ્યુશન નો પ્રિવેન્શનના એક્ટના. આ એડ થયું છે. આગળ કીધું જીપીસીબી નો સ્પેસિફિક સિલેબસ આ જીપીસીબી નું છે. સેમ એવી રીતે જે રીતે વોટરની દરેક વસ્તુ હોય, વોટર પોલ્યુશન શું છે, પોલ્યુશનને કંટ્રોલ કરવા માટેના રસ્તાઓ શું છે, એની અંદર આ ટ્રીટમેન્ટો ભણશો અને પછી એક્ટ ભણશો. સેમ એવી રીતે એરની પણ સેમ વાર્તા જોઈ લો. એર પોલ્યુશન એન્ડ ઇટ્સ કંટ્રોલ, સ્ટાન્ડર્ડ નોર્મ શું છે, એમ્બિયન્ટ એર ક્વોલિટી પેરામીટર શું છે, ફ્યુઅલ ગેસના કન્ઝમ્પશન કયા કયા છે, એર પોલ્યુશન, તો એર પોલ્યુશન કઈ રીતે થાય છે, આ પણ સિવિલનો પોર્શન છે ભાઈ. સિવિલમાં એર પોલ્યુશન જેવો સબ્જેક્ટ આવે છે, બરાબર. આપણે ફોકસ નથી કરતા. આપણે શું કરીએ છીએ, સિવિલ મેજર ફોકસ આપણે આપીએ છીએ વોટર પોલ્યુશન પર. વોટર પોલ્યુશન ઇન ધ સેન્સ કે વોટર ટ્રીટમેન્ટ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, વોટર સપ્લાય એન્જિનિયરિંગ અને વેસ્ટ વોટર એન્જિનિયરિંગ, આ બે પર ફોકસ આપીએ છીએ. એર નોઇઝ, એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, આ ત્રણ પણ થોડાક નાના ટુકડાઓ છે જેના આપણે 4-5 લેક્ચર લઈએ છીએ, પણ આ જગ્યાએ 4-5 લેક્ચર નહીં લેવાય. એર પોલ્યુશન પૂરું કરતા મારે 3 લેક્ચર જોઈશે, સોલિડ વેસ્ટમાં 3 જોઈશે, નોઇઝ પોલ્યુશનમાં 2 જોઈશે. ટૂંકમાં બધું ભેગું થઈને અરાઉન્ડ 8 થી 10 લેક્ચર જોઈશે ખાલી એર, સોલિડ અને નોઇઝમાં, આ લેવલનું ભણાવવા માટે. અને હું 17 તારીખ પહેલા તમને આ લેવલનું ભણાવીને જઈશ, એર, સોલિડ, નોઇઝનું. કેમ કે
એમાંથી ભલે ને 4 ક્વેશ્ચન આવી ગયા સિવિલના, વોટર સિવાયના, તમારા તો કામના જ છે, એ પ્લસ પોઈન્ટ જ છે, રાઈટ. નેક્સ્ટ, પાર્ટિક્યુલેટ પોલ્યુશન શું છે, આ પણ એની અંદર સિવિલનો જ પોર્શન આવી ગયો, ઠીક છે. પાર્ટિક્યુલેટ પોલ્યુશન આ પણ સિવિલનો પોર્શન આવી ગયો. એક્ટ, એર પોલ્યુશન, ગેસિયસ પોલ્યુશન બંને આવી ગયું. લેજિસ્લેશન લાસ્ટ કીધું એ કે ભાઈ એર પોલ્યુશનનો લો શું છે, ક્યારે એર પોલ્યુશનનો લો ઇનેક્ટ થયો તો 1981 ની અંદર. ફ્લાય એશના નોટિફિકેશન કયા કયા છે, ઓઝોન ડિપ્લીટિંગ સબસ્ટન્સના નોટિફિકેશન કયા છે. જોયું હોય તો આ વખતે જીએસ નો 100 માર્કનો ક્વેશ્ચન હતો, એક મસ્ત 100 માંથી એક ક્વેશ્ચન હતો ઓઝોન વાળો. હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન, હાઇડ્રોફ્લોરોકાર્બન, એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ 4 ઓપ્શન હતા રેફ્રિજરન્ટ વાળો, બરાબર. બી આવે કે એ આવે, શું આવે? એમને શું ટીક મારીને આવ્યા હતા તમે, કોણ? જ્યાં એ જગ્યાએ જે જગ્યાએ તને એવું લાગે ને કે કરવા જેવું હતું મૂકી દીધું, એવું નહીં કરવાનું, કરી દેવાનું. કઈ 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 પણ હોય એમ, જીવનમાં અફસોસ ના રહેવો જોઈએ કે રહી ગયો, હવે કરીને જ રહેવાનું, બરાબર ને. તો આવા ચાન્સ બહુ ઓછા મળતા હોય છે. આ કે ઈ મારીને આવ્યો કે ના, બી આવે, હાઇડ્રોફ્લોરોકાર્બન આવે. હાઇડ્રોફ્લોરો એનું સૌથી ઓછું પોટેન્શિયલ છે. રેફ્રિજરન્ટ તરીકે પૂછ્યું હતું ને, રેફ્રિજરન્ટ તરીકે હાઇડ્રોફ્લોરોકાર્બનનું સૌથી ઓછું પોટેન્શિયલ, હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બનનું મેક્સિમમ પોટેન્શિયલ છે. અને કાર્બન ડાયોક્સાઇડ રેફ્રિજરન્ટમાં ના વપરાય, બરાબર છે. એમોનિયા ના વપરાય, એમોનિયા એક જગ્યાએ વાપરતા હતા પહેલા, ના વપરાય. હાઇડ્રોફ્લોરોકાર્બન HFC આવે, ઠીક છે. જેને કર્યું વેરી ગુડ. નેક્સ્ટ, નોઇઝ પોલ્યુશન. નોઇઝ પોલ્યુશન પણ એન્જિનિયરિંગ વાળું. નોઇઝ પોલ્યુશનનો આટલો ભાગ આપણે એન્જિનિયરિંગમાં ભણીએ છીએ સિવિલનો, આ પણ હું કરાવી દઈશ, રાઈટ. નેક્સ્ટ છે હઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ, આ નવો પોર્શન છે આખો. આ હકીકતમાં હઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ મોટે ભાગે અત્યાર સુધી એવું હતું કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો જ પાર્ટ હતો. હઝાર્ડસ વેસ્ટ એટલે કયા કયા વેસ્ટ આવે, કહેશે કોઈ? હઝાર્ડસ વેસ્ટ કોને કહેવાય? ફેક્ટરીઝ નું હોય, પછી કેમિકલ ફેક્ટરીઝ નું હોય, પછી મેડિકલ વેસ્ટ હોય, બરાબર છે. મેડિકલ વેસ્ટ હોય. હઝાર્ડસ હાલના ટાઈમમાં એવું થઈ ગયું છે, ગવર્મેન્ટ એટલી સેન્સિટાઇઝ થવા લાગી છે, અને તમે ખુદ ઓબ્ઝર્વ કર્યું હશે કે છેલ્લા 5-6 વર્ષથી તમે જે પણ સિટીમાં રહેતા હોય, જે પણ જગ્યાએ રહેતા હોય, XYZ જગ્યાએ, ઘરે કચરો કલેક્ટ કરવા માટે રેગ્યુલર એક વાન આવે છે. બધાના ત્યાં હશે, કોઈ બી મ્યુનિસિપાલિટી હશે, કોઈ બી હોય મ્યુનિસિપલ એરિયા, ના હોય અગર રૂરલ એરિયા હોય, વિલેજ એરિયા હોય, તો ડબ્બાઓ મૂકેલા હશે. અને પેલા 10 વર્ષ પહેલા નતા, હમણાંથી મૂકવામાં આવ્યા છે, બરાબર. અને બૂમો પાડી પાડીને કે છે ભીનો અલગ રાખો ને સૂકો અલગ રાખો. અને અમુક મ્યુનિસિપાલિટી તે દરેકના ઘેર 2 ડબલા આપ્યા છે, બરાબર. એક વાદળી ડબલું ને એક લીલું ડબ્બું. વાદળીમાં શું મૂકવાનું? સૂકો મૂકવાનો કે લીલો? લીલામાં લીલો મૂકવાનો, બરાબર. ભીનો કચરો અલગ અલગ કરવાની વાર્તા છે. ટૂંકમાં ગવર્મેન્ટ સેન્સિટાઇઝ થઈ ચૂકી છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે. એનું કારણ એ છે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના મિસમેનેજમેન્ટના કારણે છેલ્લા 30-35 વર્ષથી, આપણે જ્યારથી ઇન્ડસ્ટ્રીયલાઇઝ થઈ ગયા 1990 પછીથી, ઇન્ડિયાની અંદર જો ઇકોનોમિક બૂમ 1992-91 પછી જ આવે છે. મનમોહન સરકાર પેલા ફાઇનાન્સ મિનિસ્ટર હતા ને, બધા ચેન્જ કરીને ગયા પછી, તો એના પછી આપણે એટલો બધો વેસ્ટ જનરેટ કર્યો, એટલો બધો વેસ્ટ જનરેટ કર્યો કે પર્વતો બનાવી દીધા દરેક સિટીની અંદર કચરાના. અમદાવાદમાં જોઈ આવો, પીરાણા, બરાબર. બરોડા સાઈડ થી કોઈ હોય તો હાઈવે થી ક્રોસ કરો એટલે દેખાશે. સુરત જાઓ એટલે પલસાણા બાજુ જાઓ, રાજકોટ સાઈડ, દરેક જગ્યાએ સોલિડ વેસ્ટના ઢગલા બનાવી દીધા. કેમ? કેમ કે એ વખતે આપણી પાસે સ્ટ્રેટેજી નથી. ભણતા હતા તો બધા જ એન્જિનિયર કે સોલિડ વેસ્ટને આ રીતે મેનેજ કરવું જોઈએ, પણ આપણે ધ્યાન નતા આપતા સરકારમાં ઘૂસ્યા પછી. અત્યારે જીપીસીબી તમને બોલાવે છે એના માટે કે આ બધું ભણીને આવો તો આને ઇમ્પ્લિમેન્ટ કરી શકશો, ક્યારે કઈ મેથડથી શું યુઝ કરવું એમ. તો હઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ પહેલા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો જ પાર્ટ હતો, પણ જ્યારથી ગવર્મેન્ટ સેન્સિટાઇઝ થવા લાગી ત્યારથી હઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ માટેની ગવર્મેન્ટની ગાઈડલાઈન પણ અલગ આવવા લાગી. અને હજી એની અંદર એક સુધારો થયો છે. હઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટની અંદર બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટનો પણ એક સેક્શન નવો બનાવ્યો છે. બાયોમેડિકલ વેસ્ટ એટલે કયો કહો છો? હોસ્પિટલમાંથી જે કચરો નીકળે, બરાબર ને. હોસ્પિટલમાંથી જે રૂ નીકળે કે ભાઈ સિરિંજ નીકળે, ગમે તે નીકળે કચરો. જૂના ટાઈમમાં એવું હતું કે સિરિંજ આપણે ફરીથી યુટિલાઇઝ કરતા હતા, બરાબર. એક આવે પેલું બોઇલર જેવું આવે, પહેલા સિરિંજ મોંઘી હતી,
આપણે મેડિકલ ઇક્વિપમેન્ટ પણ નતા બનાવતા એટલા આપણા ત્યાં, પણ હાલ શું થયું છે છેલ્લા 15 થી 20 વર્ષમાં મેક્સિમમ મેડિકલ ઇક્વિપમેન્ટનું એક્સપોર્ટ ઇન્ડિયા કરે છે. તમે જોયું હશે આ પેલા મા કાર્ડ આપે જ સરકાર બધાને, બરાબર? તમારા દાદા દાદી કોઈને ને કોઈને ઢાંકણી બાંકણી બદલાઈ હશે, ઢીંચણ બદલાયા હશે, ડોસીઓ ઢીંચણ બદલાઈને ધબાધબ ગરબા રમે છે, એ વિડીયો જોયા. સરકારે મફતમાં બદલી આપ્યા એટલે કે ઘસે રાખો, હવે કોઈ ટેન્શન નહીં એમ. તો એનું કારણ શું છે કે ઇન્ડિયાની અંદર પહેલા એ બધા મેડિકલ ઇક્વિપમેન્ટ બનતા નતા, હવે મેડિકલ અને સર્જિકલ ઇક્વિપમેન્ટ ઇન્ડિયા બનાવે છે, એક્સપોર્ટ કરે છે. સેમ એ જ રીતે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સમાં હઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ, ફાર્માસ્યુટિકલ એટલે કે દવાઓ બને છે, તો એના પછી જે દવાઓનો જે ડિસ્કાર્ડ થાય છે, વેસ્ટ ડિસ્કાર્ડ થાય છે, વેસ્ટને ડાયરેક્ટ ડિસ્કાર્ડ ના કરી શકાય, એની અંદર કેમિકલ્સ હોય. ઠીક છે, ખબર પડી પેરાસિટામોલ બનાવી છે, આ ફેક્ટરીથી પેરાસિટામોલ બને છે, કે કાલ તાવ આવે તો કે ફેક્ટરી બહાર જઈને નાડે જઈને ઉભા રહી જઈએ મોઢું ખોલીને, જે આવશે પેરાસિટામોલ ધબાધબ અંદર જ ઉતરશે, કોઈ ટેન્શન જ નહીં. તો આવી વસ્તુઓ હવેના ટાઈમમાં વધારે સેન્સિટાઇઝ એટલે થઈ છે કે ઇન્ડિયાના કન્ઝમ્પશન કરતા વધારે આપણે પ્રોડ્યુસ કરીએ છીએ, એના માટે એક્સપોર્ટ માટે, તો આપણી પાસે વેસ્ટ પણ બહુ વધારે પડ્યો છે. વેસ્ટને મેનેજ કરવું આપણા માટે અગત્યનું છે, રાઈટ? એટલે હઝાર્ડસ વેસ્ટ અને બાયોમેડિકલ વેસ્ટ, આમાંથી હજી પણ કહું છું કે ક્વેશ્ચન આ વખતે વધારે પૂછાશે જીપીસીબીમાં. આ બંનેમાંથી ક્વેશ્ચન વધારે પૂછાશે, હઝાર્ડસ ને ઈ વેસ્ટ પણ હશે. આ જગ્યાએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ આવી ગયું કે ઈ વેસ્ટ નીચે હશે? સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિસ્કસ કર્યું એ તમને કે દરેક વસ્તુ આવી જશે, કઈ રીતે ડિસ્કાર્ડ કરાય, લેજિસ્લેશન. ઈ વેસ્ટ કેમ નહીં લ્યા? આ રહ્યો ને ઈ વેસ્ટ, જનરેશન એન્ડ મેનેજમેન્ટ. ગુજરાતની અંદર આ રહી એ વસ્તુ મેક્સિમમ નથી. ગુજરાતની અંદર જે મેક્સિમમ વેસ્ટ જનરેટ થાય છે, વેસ્ટ પણ સ્ટેટ સ્પેસિફિક જનરેટ થાય. ઈ વેસ્ટ કઈ જગ્યાએ મેક્સિમમ જનરેટ થાય? ઈ વેસ્ટ કોને કહેવાય? મોબાઈલ કહેવાય. બીજું ઇલેક્ટ્રોનિક સ્પેર પાર્ટ, કમ્પ્યુટર છે, કાલ ઉઠીને આર્યું બંધ થઈ ગયું તો હું ઘા કરી દઉં નીચે, બરાબર? વપરાવાનું નથી, કામનું નથી, એટલે આ ઈ વેસ્ટ થયું. કઈ જગ્યાએ મેક્સિમમ ઈ વેસ્ટ જનરેટ થશે? યસ, એક્ઝેક્ટલી. આઈટી ઇન્ડસ્ટ્રીઝ જે જગ્યાએ છે, ગુડગાંવ લઈ લો, બેંગ્લોર લઈ લો, આ બધા સ્ટેટ એવા જ જાય ઈ વેસ્ટ જનરેટ વધારે કરશે. ગુજરાત એવું સ્ટેટ કે ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ મેક્સિમમ છે. આપણે ત્યાં એ તો ખબર ને, અમદાવાદ જોઈ લો કે અમદાવાદ સિટી પોતે એ ટાઈપનું સિટી છે કે જે ટાઈમની જોડે બદલાયું છે, ટાઈમની સાથે બદલાયું છે. પહેલા એક ટાઈમ હતો જ્યારે અમદાવાદમાં મિલો હતી, અને ઈસ્ટનું મેન્ચેસ્ટર કહેતા હતા, સાંભળ્યું હતો, બરાબર? પેલા જીએસ ની અંદર ગોખ્યું હશે. કેમ? કેમ કે કાપડની એટલી મિલો હતી, કાપડની મિલો બંધ થઈ, એના પછી શું? ટ્રેડર્સ આવવા લાગ્યા, ટ્રેડર્સ વાળા ગયા, એના પછી શું? મેન્યુફેક્ચરિંગ આવવા લાગ્યું. હાલ શું આવ્યું છે? ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ. જોઈતી હોય એટલી કંપનીઓ જોઈ લો. ઝાયડસ થી ચાલુ કરો, ઝાયડસ, કેડિલા, ઇન્ટાસ, ટોરેન્ટ ફાર્મા, બરાબર છે? મેક્સિમમ ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ કન્ટ્રીનું ગુજરાતની અંદર થાય છે. તો હઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટનો મેક્સિમમ ક્વેશ્ચન ગુજરાતમાં આવે છે, રાઈટ? એટલે કહું છું કે આ કામની વસ્તુ છે. નેક્સ્ટ પોર્શન પર આવી જાઓ, લાસ્ટ, અધર એન્વાયરમેન્ટલ લેજિસ્લેશન, એટલે કે આ સિવાયના એન્વાયરમેન્ટના બીજા કયા કયા રૂલ છે જે આપણે ભણવા જોઈએ. આમાં એક છે આ EIA નોટિફિકેશન વાળો, આ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ. જાણતા હશો, સાંભળ્યું હશે ક્યાંક ક્યાંક. શું કહેવાય એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, કોને કહેવાય, એની પાછળના શું રીઝન છે, બધું ભણવાનું જ છે એની અંદર. નેક્સ્ટ છે એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ ઇકોલોજીકલ પ્રોસેસ. આ પોર્શન છે આખો ઇકોલોજીનો છે. આ પણ જીએસ નો પોર્શન છે. જીએસ ની અંદર એન્વાયરમેન્ટની અંદર આવે છે. અને આ આઈડિયા તો ગયા વર્ષે એક પ્લાનિંગ આસિસ્ટન્ટની ને સિનિયર સર્વેયરની એક્ઝામ આવી હતી, પંચાયતની, સોરી પંચાયત નહીં, ગૌણ સેવા પસંદગી મંડળની, પ્લાનિંગ આસિસ્ટન્ટની, એની અંદર આ રહ્યું સિલેબસ હતું, ઇકોલોજી ને એ બધું. ઇકોલોજી એટલે પેલું ફૂડ ચેન વાળું, બરાબર? કે તીતી ઘોડો છે, તીતી ઘોડાને કાચિંડો ખાય, કાચિંડાને કોણ ખાય, મતલબ એ વાળું એમ. સસલું ઘાસ ખાય, સસલાને ખાશે ભાઈ શિયાળ ખાશે, શિયાળને ખાશે સિંહ ખાશે, સિંહ મરી જશે તો એને બાજ ખાશે. એટલે બસ એવી જ બધી કડીઓ જોડવાની, વાર્તાઓ એમ. જંગલ ભણવાનું એની અંદર. નેક્સ્ટ છે આરે 3 ટોપિક, આ 4 છેલ્લા 4 કેમિકલના છે. થોડું ઘણું મિકેનિકલનું છે, બેઝિક માસ ટ્રાન્સફર ઓપરેશન ને મિકેનિકલના છે, બાકી મોટા ભાગનું કેમિકલનું છે. આ ભણાઈશું, બરાબર છે? આ ભણાઈશું. હવે આમાંથી અગર તમને માર્ક્સ કહેવા જઈએ તો સિવિલના કેટલા પોઈન્ટ છે, એ હાઇલાઇટ કરી દઈએ.
એટલે તમને એ આઈડિયા પહેલા આ ભણવાનું છે અને આપણે હું ભણાઈશ પહેલા એ જ ભણાઈશ, રાઈટ? તો આ કરંટ ટ્રેન્ડ વાળું જે છે એ તો દરેક જગ્યાએ હરખું જ છે, સિવિલની અંદર છે. પણ આની અંદર તમને એવું નહીં પૂછે કે ભાઈ આરસીસી ની અંદર કયું એડમિશન નાખવાનું નવું હાલ, ઠીક છે? આની અંદર તમને પોલ્યુશન નું પૂછશે, જીપીસીબી નું પૂછશે, કરંટ ટ્રેન્ડના એક્ટ નું પૂછશે આ જગ્યાએ. તો એક આરએ સિવિલ નું ગણું છું. સિવિલ નું એટલે કે આપણા એન્વાયરમેન્ટ નું જે હું 16-19 પહેલા ભણાઈ છે. એના પછી વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ એટલે ડાયરેક્ટ ટોપિક જ સિલેક્ટ કરું, બધું નહીં સિલેક્ટ કરું. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ આખે આખું, હઝાર્ડસ નહીં આવે એની અંદર. નોઇઝ પોલ્યુશન એન્ડ કંટ્રોલ આખે આખું સાથે જ પતશે બધું. એર પોલ્યુશન આખું, વોટર પોલ્યુશન આખું. આટલો પોર્શન સિવિલનો છે. નાનું કરીને જોવું હોય તો નાનું કરીને જોઈએ. આ પહેલું પેજ છે, બરાબર? બીજું પેજ તો ઓલમોસ્ટ આખું આવી ગયું. સેકન્ડ પેજ આખું સિવિલનું આવી ગયું, જોઈ લો. આગળ ટીક કર્યું ને પેલું. થર્ડ પેજ જોઈ લો, નોઇઝનું હઝાર્ડ સિવાયનું બધું આવી ગયું આમાં. અને ફોર્થમાં સોલિડનું આવી ગયું. ઓલમોસ્ટ તમારું કહી દો આ સિલેબસ પ્રમાણે અગર જોવું હોય તો આ 200માંથી 80 to 100 માર્ક્સ સિવિલના છે. 50%, 40 થી 50% સિલેબસ લઈ લો 200માંથી. એટલે અગર તમે સિવિલ એન્જિનિયર છો તો આ 40 થી 50 માર્કનો તમને 40 થી 50% જેટલો તમને બેઠો ફાયદો છે. હવે આનો ફાયદો હું એના માટે કહું છું કે તમે સિવિલની એક્ઝામ માટે આ બધા ટોપિક ભણવાના જ છો. સિવિલનો સિલેબસ મેં ખોલ્યો નહીં અહીંયા આગળ, ખોલવો નહીં મારે, બરાબર? કેમ કે એમાં બહુ નાના શબ્દોમાં આપેલું છે. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં 4 પાર્ટ કરી દીધું, 3 કર્યા છે, 4 કર્યા છે. વોટર સપ્લાય, વેસ્ટ વોટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ને એર એન્ડ નોઇઝ કરીને એમ 4 કરેલા છે. એ 4 પાર્ટમાં બધી વસ્તુઓ આવી જાય છે અને આમાં ડિટેલમાં આપી છે એ વસ્તુ, ઠીક છે? તો આ 80 થી 100 માર્ક 200માંથી અહીંયા કવર થયા. મતલબ કે 17 એપ્રિલની એક્ઝામ આપવા તમે જાઓ તો તમારા એન્વાયરમેન્ટના 100% પોર્શન કવર હશે ત્યારે, રાઈટ? બાકી શું હશે એના પછી? એના પછી આપણે કયું ચાલુ કરશું? 11 મેની એક્ઝામ માટેનો આ જે 100 થી 120 માર્ક બચી જાય છે એના ઉપર ફોકસ કરશું આપણે. ઇકોલોજી છે, આ ગ્લોબલ એન્વાયરમેન્ટલ ઇશ્યુ, હાઇડ્રોસ્ફિયર, એટમોસ્ફિયર, નોન રિન્યુએબલ સોર્સિસ, કેમિકલ વાળો જે પોર્શન બચ્યો તો એ રહ્યો, હઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ વાળું હતું એના ઉપર આપણે ફોકસ કરશું, રાઈટ? હવે આ બધાની અંદર સ્ટ્રેટેજી કઈ રીતે રહેશે, કઈ રીતે ભણાવવામાં આવશે? ચોખ્ખી વાત, પહેલા કીધેલું છે ને તમે લોકો પરિચિત જ છો સ્ટાઇલથી, ઠીક? કે ભાઈ મટીરિયલ લઈને આવવાનું, અહીંયા આગળ ખોલવાનું, બરાબર? આમ પૂજા પાઠ કરીને ખોલવાનું મટીરિયલ, અને હું ક્લાસમાં ભણાવીશ, સેમ વસ્તુ ભણાવીશ. જોઈ લો એકવાર પીડીએફ જોઈ લો. આવું જ છે તમારા હાથમાં છે એમાં પહેલું પાનું? નહીં, બદલી કાઢ્યું? બરોબર, આવું છે? આ છે ને? હા, બસ. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આ જગ્યાએ બેસીને તમારે નોટ્સ બનાવવાની કોઈ જરૂર નથી, કોઈ જ નોટ્સ નહીં બનાવવાની. ઇવન જીપીસીબી નું મટીરિયલ પણ અગર તમે ઓફલાઈનમાં છો, જે એક્સ્ટ્રા મેં કીધું 100 થી 120 માર્કનું 17 એપ્રિલ પછી ભણાવવામાં આવશે એ એક્સ્ટ્રા મટીરિયલ પણ તમને લોકોને અગર ઓફલાઈનમાં છો તો પીડીએફમાં મળી જશે, બોલો સોરી પ્રિન્ટમાં મળી જશે ઓફલાઈન બેચમાં. ઓનલાઈન વાળા નહીં મળે, બરાબર? તમને આખો બંચ આવશે ત્યારે એક સાથે આવશે તો ઠીક છે, બાકી પીડીએફ હું મોકલી દઈશ, તમારે એમાંથી જોઈ લેવાનું પ્રિન્ટ કાઢીને. એ જાજુ નથી, એક 200 150 200 પેજ જ છે, વધારે નથી. એટલે ઇન શોર્ટ, કોઈ નોટ્સ બનાવવાનું નહીં, ક્લાસની અંદર મટીરિયલ લીધા વગર આવવાનું નહીં, ચોખ્ખી વાત. જો મટીરિયલ લીધા વગર ક્લાસમાં ઘૂસો તમે, એનો મતલબ એ છે કે એક તો નોટ્સ બનાવવાની સાહેબે ના પાડી છે. મટીરિયલ લઈને આવવાનું એટલે કહું છું કે અહીંયા જે બોર્ડ પર કરાવું ને એમાં હું ટીક કરાઈશ વસ્તુ કે આ એમસીક્યુ છે, આ પૂછાયેલો એમસીક્યુ છે, આ જૂનો એમસીક્યુ છે. ઘણા ન્યુમેરિકલ આમાં સોલ્વ કરાઈશ, અહીંયા આગળ દાખલો ગણાઈશ. ઘણી વસ્તુઓ તમારા મટીરિયલમાં નહીં હોય, ઘણી બધી વસ્તુઓ મેં સ્કીપ કરેલી હશે, જગ્યા લખીને છોડી દીધું હશે. જેમ કે ઇવન આમ જ જોઈ લો, એકાદી વસ્તુ હોવી જોઈએ આમાં. યસ, આ જોઈ લો, એક્ઝામ્પલ 1 વાળો ન્યુમેરિકલ લખીને છોડી દીધો છે, રાઈટ? આવી ઘણી બધી વસ્તુઓ મેં કરી હશે. એના માટે અગર બધું મટીરિયલ 5000 માં કાં તો પીડીએફ પર મળે છે,
મારે કેમ નહીં ચલાવી દુકાન? બધી બહાર આપી દે, બધા બધું શીખી જાય એમ. તમે લોકો ફીસ ભરીને આવો તો કંઈક તો ફાયદો રાખીએ ને તમારા માટે એમ. તો ઇન શોર્ટ, મટીરિયલ લઈને આવવાનું, મટીરિયલની અંદર લખાઈશ હું, ક્લાસમાં એડ કરાઈશ, એ વસ્તુ એડ કરવાની, મટીરિયલમાં પૂરતી જગ્યાઓ પણ આપેલી છે દરેક વસ્તુ એડ કરવા માટે. સેકન્ડ, કે કઈ રીતે ભણવાનું એ કીધું, મટીરિયલ લઈને આવવાનું, હું અહીંયા કરાઈશ, એ તમારે લખવાનું, ટીક કરવાનું. બને ત્યાં સુધી એક આદત પાડજો કે બે વસ્તુ જોડે રાખો, એક પેન ને એક પેન્સિલ, બે વસ્તુ જોડે રાખવાનું. પછી તમારી શ્રદ્ધા ઉપર છે કે 4-5 કલરની રાખવી હોય તો, બરાબર, હાઇલાઇટર બાઇલાઇટર રાખવું હોય તો લાલ પીળા લીલા કલરનું, અત્યારે તો પેસ્ટલ કલરના હાઇલાઇટર્સ આવે છે, બરાબર, સારા લાગે છે રે. તો ટીક કરવા માટે. નેક્સ્ટ કે રિવિઝન. આ સિવાય તમારે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં કોઈ વાંચવાની જરૂર ખરી? કશું જ નહીં. કંઈ એટલે કંઈ જ નહીં. આ લગભગ 400 પેજ હશે, આ રહ્યું તમારા હાથમાં છે, આ લઈ રહ્યું 400 છે ને, તો 400 પેજ થી બસ, હા બસ બસ આટલા જ છે. હા, ઓનલાઈન વાળાને પીડીએફ મળશે કેવલભાઈ. આ 400 પેજ છે. આ 400 પેજની અંદર બધે બધું એન્વાયરમેન્ટ આવી ગયું. તમારે એક પણ બુક એક્સ્ટ્રા પકડવાની નથી. કોઈ બુક એક્સ્ટ્રા નહીં પકડવાની, કોઈ રેફરન્સ બુક એક્સ્ટ્રા ઉઠાવવાની નહીં. ખાલી ને ખાલી એમસીક્યુ ની પ્રેક્ટિસ માટે ઉઠાવવાની. અને એ પણ એક ચેપ્ટર પૂરું થશે, તમને ખબર જ છે કઈ એમસીક્યુ ની બુક સોલ્વ કરવી. એન્વાયરમેન્ટ ની અંદર કહી દઉં ભાઈ, એક યુવા ના પીવાયક્યુ કરવા, ઈએસી કરો, એસ કરો, બહુ થઈ ગયું આટલું. ના, એક કરો. યુવા અતુલ નહીં કરવાની, હું કહું આવું છું એના પર આવું છું, એ મુદ્દા પર આવું છું. જો યુવા પીવાયક્યુ, યુવા તો ખબર છે ને, પ્રીવિયસ યર ક્વેશ્ચન સિવિલના 2 વોલ્યુમમાં છે, વોલ્યુમ 1 એન્ડ વોલ્યુમ 2. આ બંને તમને પીડીએફ ના ફોર્મમાં મળી રહેશે. આ તમે ગ્રુપમાં મેસેજ નાખી દેજો જેની પાસે ના હોય, તમારે વસાવી જરૂર નથી. કેમ? કેમ કે એમસીક્યુ જે પીડીએફ માં કરી શકતું હોય વેલ એન્ડ ગુડ, ના કરતું હોય તો વસાવી લો, ઠીક છે. સેમ ગોઝ ફોર ઈએસી. ઈએસી ની અંદર બધા એમસીક્યુ નહીં કરવાના, ગોડા થઈ જાવ. કેલ્ક્યુલેશન વાળા આવે, ઈએસસી ના એમસીક્યુ 2 માર્ક ના હોય, ન્યુમેરિકલ વાળા પણ હોય ઘણા. છોડવાના કયા જે ખબર હોવી જોઈએ કઈશ તમને ક્લાસની અંદર. એસ, એસની તો એસની પીડીએફ પણ ઓનલાઈનમાં છે, એ પણ મળી જશે, ઠીક છે. આ 3 માંથી હાલ જ્યારે હું ક્લાસમાં કરાવું છું, હું જ્યારે સબ્જેક્ટ ચલાવું છું, ત્યારે પેરેલલ બેર મિનિમમ એક બુક જોડે રાખવી. હું એવું સજેસ્ટ કરું કે તમે આ યુવા પીવાયક્યુ ની વોલ્યુમ 1 ને વોલ્યુમ 2 રાખો જોડે. મતલબ હાલ અગર ફર્સ્ટ ચેપ્ટર મેં ચાલુ કર્યું છે વોટર સપ્લાય એન્જિનિયરિંગમાં ઇન્ટ્રોડક્શન, તો આ ઇન્ટ્રોડક્શન પૂરું થશે ત્યારે તમારા યુવાના પીવાયક્યુ માંથી પહેલું બંને વોલ્યુમમાંથી પહેલા ચેપ્ટરના એમસીક્યુ સોલ્વ થયેલા હોવા જોઈએ જોડે જોડે, રાઈટ. એ સિવાય એસ અને ઈએસસી કોમ્પ્લિમેન્ટરી છે. જોડે જોડે ઈચ્છા થાય કે ના મારી પાસે વધારે ટાઈમ છે તો કરી લેવાય, કોઈ ના નહીં. બને ત્યાં સુધી એવું રાખજો. મોટે ભાગે અમે લોકો ઓબ્ઝર્વ કરીએ છીએ ત્યારે એવું હોય છે કે જ્યારે છોકરાઓ નવા જોડાય અથવા તો સબ્જેક્ટ નવો ચાલુ થાય ત્યારે તમારી અંદર ઉત્સાહ એટલો બધો અનેરો હોય કે એક સાથે 4 ચોપડીઓ લઈને બેસી જઈએ. પહેલું ચેપ્ટર જ પત્યું ને, તો આજે તો યુવાના સોલ્વ કરી દીધા, ઈએસસી ને પહેલા ચેપ્ટરના સોલ્વ કર્યા, બધાના સોલ્વ કરી દીધા, એસના બધાના સોલ્વ કરી દીધા પહેલા ચેપ્ટરના. 3 ચેપ્ટર પૂરા થશે ને પછી યુઆઈ હાથમાં નહીં આવે, ઠીક છે. કેમ? કેમ કે બર્ડન નહીં વધારવાનું તમારું. એક વસ્તુ કરો, મલ્ટિપલ ટાઈમ કરો, ફોકસ આ જ છે આનું. ચેપ્ટર વોટર સપ્લાય એન્જિનિયરિંગ પૂરું થશે ત્યારે એક જ વસ્તુ લખેલી હશે કે રિવાઇઝ 1 બુક મલ્ટિપલ ટાઈમ, 100 times. Revise 1 book 100 times instead of 100 books 1 time. અગર તમે 100 ચોપડીઓ, ભલે કન્ટેન્ટ સેમ છે પણ ફોન્ટ બદલાઈ જશે, બધી વસ્તુ અલગ અલગ થશે, અગર 100 ચોપડીઓ તમે એક વાર વાંચશો તો એટલા માર્ક નહીં આવે જેટલી ખાલી એક ચોપડી 100 વાર વાંચશો, ઠીક છે. એટલે કહું છું કે એક જ મટીરિયલ રાખો, ખાલી આ મટીરિયલ. અને તમને એવું લાગે છે આ મટીરિયલ ફેરવ્યા પછી કે 2 લેક્ચર અહીંયા ભણ્યા પછી કે મને આ મટીરિયલ નહીં ફાવતું, કશો વાંધો નહીં, બીજું મટીરિયલ લઈને બેહો તમે, પણ એ એક જ રાખો. રિઝલ્ટ તમને એનાથી જ મળશે. એક જ મટીરિયલ મલ્ટિપલ ટાઈમ રિવિઝન કરો. સેમ ગોઝ ફોર એમસીક્યુ બુક. મેક્સિમમ અગર ફર્સ્ટ ટાઈમ એક્ઝામ અપિયર કરો છો તો મેક્સિમમ 2 એમસીક્યુ બુક થી વધારે એમસીક્યુ બુક ના હોવી જોઈએ સબ્જેક્ટમાં. એન્વાયરમેન્ટમાં કહું છું હું કે યુવા કરવી,
અને આની અંદર ચોખ્ખી ના પાડું છું કે આ અડવાની જ નહીં, અતુલ પ્રકાશનની અડવાની જ નહીં. કેમ? કારણ કેમ કે અતુલ પ્રકાશનની અંદર ક્વેશ્ચન્સ નો ડાઉટ ઢગલો મૂક્યા છે. ઇઝી ક્વેશ્ચન છે, વન લાઇનર છે, પણ એક પેજમાંથી 3 થી 4 ક્વેશ્ચન ખોટા છે. કેમ ખોટા છે? કેમ કે સ્ટાન્ડર્ડ્સ અપડેટ નથી કર્યા. જૂના જે ક્વેશ્ચન હતા, હવે 2001 ના 2002 ના ક્વેશ્ચન મૂકેલા છે. 2001 ને 2002 વખતે એન્વાયરમેન્ટના સ્ટાન્ડર્ડ અલગ હતા, એફ્લુઅન્ટના સ્ટાન્ડર્ડ અલગ હતા, વોટર ક્વોલિટીના સ્ટાન્ડર્ડ અલગ હતા, આઈએસ કોડ અલગ ફોલો થતો હતો. આપણે વોટર સપ્લાય માટે આઈએસ 10-500 ફોલો કરીએ છીએ 2012. હવે 2010 ની એક્ઝામનો ક્વેશ્ચન મૂકેલો છે, તો એમાં સ્ટાન્ડર્ડ્સ અલગ હશે, તો એના આન્સર્સ અલગ હશે, અને એના કારણે મને વાંધો નહીં આવે, તમે કન્ફ્યુઝ થશો. અને તમે કઈ રીતે કન્ફ્યુઝ થશો? તમે એનો અંદરનો આન્સર જોશો અને બાજુમાં મટીરિયલ મૂકેલું હશે, રેફરન્સ માટે મટીરિયલ જ રાખવાનું કીધું ને, એટલે એ કન્ફ્યુઝ થશો કે આ કો તો સાહેબ ખોટું ભણાવે છે, બરાબર. ચોપડીમાં સીધી વાત છે, એક પેજમાં 4 ક્વેશ્ચન ખોટા આવે એટલે તમને સીધું દેખાય, પણ આના પર ટ્રસ્ટ નહીં કરતા. એનું કારણ આ જ છે. બાકી બીજા બધા સબ્જેક્ટની અંદર ફોલો કરો, એમાં ના નહીં પાડતો હું. કેમ? કેમ કે મેક્સિમમ ક્વેશ્ચન તમને આમાંથી મળશે, પણ એન્વાયરમેન્ટના સબ્જેક્ટમાં અતુલ પ્રકાશન નહીં હટતા. મૂકી જ દેજો, પ્રેમથી મૂકી દેજો, એક એક ક્વેશ્ચન એનો ખોલવાનો જ નહીં. જેવું એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ આવે ને એટલે ચોપડી ઘા કરી દેવાની, બરાબર. ખબર નહીં સાહેબને હું નફરત છે એન્વાયરમેન્ટથી, કે એમણે રિવાઇઝ કરી જ નહીં, કાં તો એમની જોડે જે એન્વાયરમેન્ટ વાળા સાહેબ છે એમને કઈ તકલીફ હશે. ભલે. જો અહીંયા આગળ કે સેકન્ડ થર્ડ વાત બુકની થઈ ગઈ, બરાબર. બુક કઈ રીતે સોલ્વ કરવી, અને ટેસ્ટ કઈ રીતે રાખશું. તો 17 એપ્રિલ સુધી તમારી 3 એન્વાયરમેન્ટની ટેસ્ટ લેવાઈ જશે સબ્જેક્ટની. અને ટેસ્ટ કેવી હશે? તો પહેલી ટેસ્ટ હશે ત્યારે હું તમને કહીને આપીશ કે આવતીકાલ ટેસ્ટ છે. બાકી 2 ટેસ્ટમાં હું નહીં કહું તમને કે આવતીકાલ ટેસ્ટ છે. ઠીક છે. ટેસ્ટના પેપર પહેલેથી બનેલા છે જ, સુધારા થશે એની અંદર થોડા ઘણા, અને સરપ્રાઈઝ ટેસ્ટ હશે બીજી ને ત્રીજી. ખબર છે ઓલરેડી હાઇડ્રો વાળા કે જે SS3 SS1-2 વાળા જે બેઠા છે એમને આઈડિયા છે કે ટેસ્ટ કઈ રીતે લઈએ છીએ આપણે. કે પહેલી ટેસ્ટમાં મેં તમને કીધું ને કે કહીશ કે આવતીકાલ ટેસ્ટ છે, તમે થોડું વાંચી ના આવો. બાકી બીજી ત્રીજી ટેસ્ટ તો એ જ રીતે હશે કે સવાર 7:30 લેક્ચર છે ને, 7:25 કે 7:35 મેસેજ આવ્યો, 5 મિનિટ સાહેબ લેટ આવ્યા. લેટ નહીં આવે એ પેપર પ્રિન્ટ કરીને આવતું હતું, ડાયરેક્ટ મેસેજ આવશે ચલો ટેસ્ટ છે. અહીંયા બેહી ગયા હાથમાં ટેસ્ટનું પેપર આવી ગયું, અથવા PDF આવી ગઈ ક્વેશ્ચનની, આ ટાઈપે હશે. હવે આ સિવાય તમારો બીજો કોઈ ડાઉટ હોય તો પૂછી લો, કંઈ તમને લાગતું હોય પૂછવા જેવું, એમ કે મારા વિશે કંઈ પૂછવું હોય. નામ ને નંબર તો લખ્યો ને મેં? હા, ઓકે. નામ ને નંબર બીજું એક કહેવાનું હતું, હું ભૂલી ગયો તમને. આગળ લખ્યો ને નામ ને નંબર સુધારવાનો છે, નંબર બદલાયેલ છે, બરાબર. એટલે આજથી જ ચાલુ થશે. એરિયો વોટ્સએપ હજી ચાલુ નહીં કર્યું. 2 નંબર છે. જૂનો નંબર તમારી પાસે હતો, પણ આની અંદર બહુ બધું ભેગું થઈ ગયું છે, એટલે વોટ્સએપ ખુલતું જ નહીં હવે. એટલે આપણે હા ગ્રુપમાં છે એ ચાલશે, પણ નહીં એમાં જ તકલીફ છે. ગ્રુપમાં આ રહ્યો જ નંબર છે. હું એટલે જ કહું છું કે હવે ઇનકેસ તમે ડાઉટ મોકલો છો તો પ્રિફરેબલી ટ્રાય કરજો કે હજી ચાલુ નથી થયો, આજે સાંજે ચાલુ થશે. આ રહ્યો છેલ્લા 5 આંકડા સેમ કરાવવાનો ટ્રાય કર્યા છે, 0522705227 વાળા. ઠીક છે. ટ્રાય કરજો કે હવે આજ સાંજથી જેટલા પણ એન્વાયરમેન્ટના ડાઉટ આવે, ઓનલાઈન વાળા બી જેટલા પણ ડાઉટ આવે બધા આના પર મોકલજો, તો તરત રિપ્લાય થશે. ઠીક છે. 05227 કયું? 99097 99097 05227 ને આગળ હતો 9428705227. ઠીક છે. સેકન્ડ નંબર છે એ રહ્યો. ફોન તો ગમે એના પર ટ્રાય કરો, કશો વાંધો નહીં. એક ચાલુ હશે, બીજો બંધ હશે. આ સિવાય કઈ પૂછવું હોય? સર 11 મે સુધીમાં જીપીસીબી નો સિલેબસ પૂરો થશે? ના, હું તો એમને અહીંયા આગળ કથા કરું છું. આપણે તમે પરીક્ષા પતાવો પછી આરામથી પૂરો કરશો. સર 2018 ના જીપીસીબી ના પેપર અને આ ટાઈમમાં કેટલો ચેન્જ છે ટોપિક વાઇઝ જોઈએ તો? પાર્થ જાની તે 2018 ની જીપીસીબી આપી હતી, હા કે ના કહેજે. સર EIA માં TOR અને મેથડ ઓફ સિમ્યુલેશન FOR જનરેશન EIA આવશે, એ ટોપિકમાં આવશે કે નહીં આવે? આવશે. સાહેબ કોઈ પણ એક કરીએ ને સર. 11 મે
સર તો જીપીસીબી વાળાના કોર્સમાં 200 માર્કનું બધું કવર કરશો? હા, બધું કવર કરીશ, કઈ બાકી નહીં રાખવું. 200 માર્ક બધે પૂરેપૂરા કવર કરીશ. જીપીસીબી નો સિલેબસ 100% કવર થશે. ઠીક છે, એટલે એનું ટેન્શન ના લો. ભલે તમે લોકોએ એડમિશન લીધેલા છે આસિસ્ટન્ટ એન્જિનિયર માટેના, પણ જીપીસીબી આવી જશે, 100% કવર થઈ જશે. બોલો, બાકી કોઈ ક્વેશ્ચન હોય, તમને કઈ પૂછવા જેવું લાગતું હોય, કોઈ ડાઉટ ડિફિકલ્ટી હોય તો બોલી જ જાઓ. હાલત પાકું નહીં લાગતું? સાચું કેમ નહીં? એવો એટલું સારું ભણાવું છું, ત્યાં તો કઈ ખબર જ નહીં પડતી. સર, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં પીએચડી નહીં કરવી, હાઇડ્રોલોજીમાં પિંકી ટીકની જેમ આમાં ટીક કરાવજો, બહુ હેલ્પફુલ છે. ના, પિંકી જ બેટા બધી જગ્યાએ આવશે. હું જે જગ્યાએ આવીશ ત્યાં પિંકી આવશે જ, એટલે એ ટેન્શન ના લે. જો આ ભાઈનું સિદ્ધાર્થ ગોયલ હાઇડ્રોલોજી ભણેલા છે, આ ભાઈ હાઇડ્રો ભણેલા જ જોડે, તો સિસ્ટમ થોડીક મારી એવી છે કે હું પેલા ટોપિક ઉઠાવું છું, ટોપિક આખો સમજાવું છું, ટોપિક સમજાયા પછી તમને ક્વેશ્ચન્સ પૂછવાનું કહું છું, ક્વેશ્ચન થઈ જાય પછી એની અંદર એમસીક્યુ ના પોઈન્ટ્સ કહું છું. ઠીક છે, હવે આ બધામાંથી કામનું શું છે? છેલ્લે છે ને માર્ક્સ લાવવા માટે એમસીક્યુ જ કામના છે. ફેક્ટ ફેક્ટ એમ માર્ક્સ લાવવા માટે એમસીક્યુ જ કામના. એનું એક્ઝામ્પલ છે જ અહીંયા આગળ, જોઈ લો. આ વોટર ડિમાન્ડ વાળો ટોપિક છે પહેલો, રાઈટ? હવે આ આખા ટોપિક હું તમને ભણાઈશ, બધું જ સમજાઈશ, બધું જ. ટોપિક પતશે ત્યારે હું તમને કહીશ કે આ જે પિંકી કરેલું, પિંકી છે ને, આને પિંકી કહું છું, અમારી ફેવરેટ છે, રાઈટ? હા, આ એમ જે કરેલા છે ને પિંક કલર થી, આ બધા એમસીક્યુ છે. કાં તો પૂછાયેલા છે, કાં તો પૂછાવાના ચાન્સીસ છે, અથવા થર્ડ પાર્ટી કોઈ બી એક એક્ઝામમાં પૂછાયેલા છે. તમને ઇવન તમારા મટીરિયલ જે હાથમાં આપેલું છે એની અંદર પણ આ ટીક કરેલા દેખાશે ક્યાંક ક્યાંક. નહીં હોય એટલે જ નહીં, તમારા ક્લાસમાં બેસીને આ ટીક કરવાના. મેં તમને કીધું ક્લાસમાં મટીરિયલ લઈને આવો ને, એનું કારણ આ છે, આ ટીક કરવાના. કેમ? ઘેર જઈને તમારે ફોકસ જે કરવાનું મેઇન આના ઉપર કરવાનું છે, રાઈટ? અને હું આ ટીક કરાવીશ, એટલે ટૂંકમાં તમારા ઉપર છે કે તમે તૈયારી કઈ રીતે કરો છો. ગઈકાલે શુભમ સાહેબે વાત કરી હતી એમ કે પાસ થવું હોય તો પાસ થવા માટે પીએચડી કરવાની એકે સબ્જેક્ટમાં જરૂર નહીં, સમજવાની એકે સબ્જેક્ટમાં જરૂર નહીં. કયા એમસીક્યુ પૂછાય છે, કઈ ટાઈપના એમસીક્યુ પૂછાય છે, ક્યાંથી પૂછે છે, આટલું ફોકસ કરો, પ્રેમથી પાસ થશો. લોકો એ જ ટાર્ગેટ કરે છે, બરાબર? મેં નતું કર્યું, હું સમજવા ગયો તો મારે પાસ થતા વાર લાગી, ટાઈમ થયો, બરાબર ને? હું હાલ ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં છું, કહી દઉં ના આઈડિયા હોય તો, એ જ છું. અને 3 વર્ષ 21માં જોઈન થયું, 25 સાલે છે ને? હા, 3.5 વર્ષ જેવું થયું. હા, 21 ઓગસ્ટમાં 3.5 વર્ષ જેવું થયું મને. અને શુભમ સાહેબ ને તો ખાસા ટાઈમથી છે જોઈન થયેલા. 17માં મેં બીટેક પાસ આઉટ કર્યું એસવીએનઆઈટી થી. અને આ એર પોલ્યુશન, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ, એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ અને એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, આરે આપણે ભણીએ છીએ તો એ તો હતા જ. એ સિવાયના 3 એન્વાયરમેન્ટના મારા ઓપ્શનલ હતા. જે પેલા આવે છે ને ઇલેક્ટિવ સબ્જેક્ટ સિલેક્ટ કરવાનું, આ મારા ઇલેક્ટિવ બધા આરઆઈ જ રાખ્યા હતા મેં. એટલે આ સબ્જેક્ટ પર પ્રત્યે થોડો ઘણો વધારે પ્રેમ છે એમ, એવું કહો તો ચાલે. ટૂંકમાં 17માં પાસ આઉટ કર્યા પછી મને એક્ઝામ પાસ કરતા 2021 થઈ, 2021. તો મેં પંચવર્ષીય યોજના મારે બનાવી નહોતી, બની ગઈ. 4 વર્ષ થઈ ગયા પાસ થતા. તો ચોખ્ખી જ સલાહ આપું એમ. અને એવું તો છે નહીં કે હું ડોબો છું, બરાબર? ના, મેં 12માં હારા માર્ક આવ્યા હતા લ્યા, 10માં હારા માર્ક આવ્યા હતા. 10માં તો મેથ્સમાં 100માંથી 100 હતા, બરાબર છે. હજી માર્કશીટ 12માં નતા, 12માં મેથ્સમાં હતા, 12માં કેમેસ્ટ્રીમાં હતા. એટલે 12થમાં જેઈ હારો રેન્ક ફોડ્યો તો, કઈક 100 ની અંદર હતો સ્ટેટ રેન્ક મારો. હા, એ એડમિશન એટલે જ એસવીએનઆઈટી મળ્યું હતું. ટૂંકમાં કહેવાનો અર્થ એ કે તમે કેટલા હોશિયાર છો, કેટલા સ્માર્ટ છો, અને અઠ્ઠે કોઈ જ લેવા દેવા નહીં, કઈ જ લેવા દેવા નહીં. જીપીએસસી ને એનાથી કશું જ લેવા દેવા નહીં. તમે કેટલી મહેનત કરો છો એનાથી લેવા દેવા છે, ઠીક છે? હું એ ફોર્મમાં ચાલતો હતો કે ના હું હોશિયાર છું, હું બધું વાંચીશ, હું દરેક સબ્જેક્ટ ડિટેલમાં જઈશ, બરાબર? આરસીસી તો આરસીસીમાં હું ડેરિવેશન એ કરીશ, ઠીક છે? આમાં સેડિમેન્ટેશન તો સેડિમેન્ટેશનના ડેરિવેશન એ જોઈશું. કે જે રીતે 4 વર્ષ બીટેકના પતાયા, જો કે મેં ના કર્યું કઈ કોલેજમાં 4 વર્ષ, એટલે પછી 4 વર્ષ એક્ઝામની પાછળ કાઢ્યા.
બધું ફરીથી કરવામાં. એવો ટાઈમ તમારી પાસે નથી અને એવો ટાઈમ હોય ના જોઈએ. કેમ કે જીવનના 4 વર્ષ વેસ્ટ જ થાય છે. ચોખ્ખી વસ્તુ છે. અહીંયા તમે જે ટાઈમ નીકાળો છો ને એ લાઈફનો વેસ્ટેડ નો ટાઈમ છે. મોટે ભાગે આઈડિયલ સિચ્યુએશન કેવી હોય, ડિગ્રી પતે 2 થી 4 મહિનામાં જોબ ચાલુ થાય, આ આઈડિયલ સિચ્યુએશન. પણ ડિગ્રી પતી ગઈ અને આ જે વચ્ચેનો ટાઈમ છે તમારો, આ તમારો પોઝનો ટાઈમ છે. રોકી રાખેલા તમને. ના નહીં તમે જીવન જીવી એકતા, નહીં તમે પૈસા કમાઈ એકતા, બરાબર, બીજું કઈ કરી એકતા. લગ્ન તો દૂર રહ્યા, નોકરી વગર છોકરી કોણ આલે? કોઈ ના આપે. છે કોઈ પરણિત છે ભાઈઓમાંથી કોઈ? હશે કોઈ પરણિત? પરણિત છે તો પરણિત છે. હા, બાકી છે ને હજી? બાકી, સારું, સરસ, બાકી જ રાખવાનું છે. જ્યાં સુધી બાકી હોય ને ત્યાં સુધી શાંતિ હોય. હે મેં 1 મહિનો ગઈકાલે પૂરો કર્યો. એમ 16 બહુ હેવી હતો. હું રાહ જોઈને બેઠો ક્યારે ક્લાસ ચાલુ થાય. અચ્છા, એટલે અગર મેરેજ થઈ ગયા હોય તો સારું એવું મોટિવેશન છે જીવનમાં. શું મોટિવેશન? લાઈફ સુધારવાનું. બરાબર. નથી થયા તો સૌથી વધારે મોટિવેશન છે. નહીં પાસ કરો તો કોઈ બીજો ઓપ્શન નહીં. બરાબર. તો આ બધાને તો કોઈ ટેન્શન નહીં. એ તો થોડું થોડું વાંચીને થઈ જશે. 33%. હોરિઝોન્ટલ રિઝર્વેશન. હું બહેનોને ચોખ્ખું કહું છું ભાઈ, અગર તમે સિવિલ એન્જિનિયર છો તો દિલથી થોડું ઘણું જ વાંચવાનું છે. એક તો સિવિલમાં છોકરીઓ ઓછી હોય, બરાબર, એમ ઓછી હોય, સિવિલમાં છોકરીઓ ઓછી હોય, તો તમારા માટે સીટ 33% પ્રેમથી મૂકી રાખી છે. લઠ્ઠાઓ તમારા માટે કોઈ ઓપ્શન જ નહીં, કોઈ જ ઓપ્શન નહીં. બરાબર, તમે લુખ્ખેસ જ રહી જશો જો પાસ નહીં કરો તો. હે ઓપન ક્લોઝ બધું હરખું જ છે હાલ. હરખું છે. ભલે એવું કહીએ, મને ખબર છે, હું જનરલ મેલ ઓપન વાળો જ છું. ઠીક છે, એટલે એ એક્સપિરિયન્સમાં નીકળ્યો છું, પણ એ ઝાઝો ફરક નથી પડતો હવે. ટૂંકમાં વાંચવા સિવાય કોઈ ઓપ્શન નહીં તમારી પાસે. અને જેટલું જલ્દી, જેટલું વહેલા પૂરું કરશો એટલો ફાયદો થશે. રુચિત સાહેબનું કાલે એક્ઝામ્પલ આપ્યું હતું. 19માં પાસ થયા અને 6 મહિનામાં એ ક્લિયર કરી દીધી, આસિસ્ટન્ટ એન્જિનિયર. ઇન્ટરવ્યુ બધું પતાવીને. ઠીક છે, સેમ એક્ઝામ મેં પૂરી કરી પણ મારે 4 વર્ષ થયા. ઠીક છે, તો એવું કોઈ રાખવાનું નહીં કે હું હોશિયાર છું ને હું પાસ થઈ જઈશ. ના, હોશિયારી કામમાં નથી આવતી. હોશિયારી કઈ જગ્યાએ કામમાં આવશે? તમારી મહેનતમાં હોશિયારી કામ આવશે. મહેનત તો કરવાની જ છે. મહેનત કઈ રીતે કરો છો ને એમાં તમારી હોશિયારી બતાવો. એમને ચોપડી ખોલીને હોશિયારી ના બતાવશો. રાઈટ. હાફ પરમિટ, હાફ પરણિત વાળા માટે કઈ જેમ એન્ગેજમેન્ટ વાળા માટે અડધા પરણેલા પૂછે છે એમ કે એન્ગેજમેન્ટ થયા છે હજી? એન્ગેજમેન્ટ થયા છે, લગ્ન બાકી છે એવું. આ એન્ગેજમેન્ટ લીગલ કર્યા છે કે ઇલીગલ છે? લીગલ કર્યા છે. તો બાબુને ફોન કરીને કહી દેવાનું, બાબુ અડધો કલાકથી વધારે વાત નહીં કરું ફોન પર. શરૂઆતમાં કેવું હનીમૂન પીરિયડ હોય, 2-3 કલાક ચાલતો હોય ફોન. એટલે હા, એ ટાઈમ એમાં ના જાય જોવાનું, બીજી જગ્યાએ ટાઈમ નીકાળતું. બરાબર છે. હા, એટલે બીજી જગ્યાએ ટાઈમ નીકાળ. જ્યાં એનર્જી જોઈએ ત્યાં એનર્જી નીકાળ. બાકી હા સિવાય કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લો. કઈ પણ પૂછવું હોય દિલથી પૂછો. અને શરમ બિલકુલ નહીં રાખવાની ક્લાસમાં. ક્યારેય કોઈ પણ શરમ નહીં રાખવાની ક્લાસની અંદર, લેક્ચરમાં. ઠીક છે. સેકન્ડ વસ્તુ એ કહેવાની હતી કે ઘણા બધા નવા એડમિશન છે, ફર્સ્ટ ટાઈમર્સ છે, રાઈટ. તો હાલ તો આપણે લેક્ચર ચાલુ જ છે. 3-4 દિવસ આ જ રીતે બધા ગ્રુપની અંદર બધી ટાઈપે લિંક મોકલીશું આપણે. જેમ હાલ લિંક મોકલી છે બધા ગ્રુપમાં, એ રીતે બધી રીતે મોકલીશું. ઓફલાઈનમાં ચાલશે. તમારા માટે એક સિસ્ટમ એ છે કે અગર તમને ઈચ્છા હોય કે કન્ટિન્યુ કરવું છે તો ફીસ પે કરીને મટીરિયલ ઇન હેન્ડ લઈ લો. અગર એવું છે કે ના અમારે જોવું છે, ફાવે છે કે નહીં ફાવતું, તે વાંધો નહીં. 3 લેક્ચર હું એમને બેસવા દઈશ. આ ફર્સ્ટ લેક્ચર હતો, કાલ સેકન્ડ ને પછી થર્ડ લેક્ચર. ચોથા લેક્ચરમાં અગર તમારે લોકોને બેસવું હોય તો ફીસ ભરવાનું નહીં કહું. જે રીતે હાઇડ્રોલોજીની અંદર રાખ્યું હતું SS1 માં, 1000 રૂપીસ ડિપોઝિટ પે કરી દો. બરાબર છે.
₹1000 ભરી દો. 10 તારીખે મારું એન્વાયરમેન્ટ પૂરું થશે. 10 તારીખે અગર તમને લાગે છે કે ના ફાવ્યું, કઈ વાંધો નહીં, તો બાકીની ફી ભરજો. અગર એવું લાગે છે કે ના ના ફાવ્યું સાહેબ, તમારી જોડે ના મજા આવી, અમને આપણે છૂટું કરવું છે, આટલું જ રાખવું છે, તો ₹1000 પાછા લઈ જાઓ ભરેલા. હું એના માટે કહું છું કે તમને રજીસ્ટ્રેશન આપું ને તો હું તમને ઓફિશિયલી લિંક મોકલી શકું 3 લેક્ચર પછી. ઠીક છે, તમને ગ્રુપમાં એડ કરાવી દઉં. ના ફાવે તો ₹1000 પાછા લઈ જાઓ, રિફંડ લઈ જજો. એન્વાયરમેન્ટ સબ્જેક્ટ ફ્રીમાં ભણ્યા. ઠીક. અને કાલે જ વાત કરીએ એવું કે આપણે ત્યાં એવું નહીં કે પહેલા દાડા જ સારું ભણાવશે. ના, ભણાવે બધા દાડા સારું ભણાવીશું. ઠીક છે, પણ પહેલા દાડા પ્રેમથી રાખીશું તમને શરૂઆતનું, પછી દંડા મારશું. દંડા મારવા જરૂરી છે. ઠીક છે, હાલના ટાઈમે તો ખૂબ જરૂરી દંડા મારવા. તમે સુધરતા નહીં. સર મારા નોન ટેકમાં 20 માર્ક થાય છે, તો ટેકમાં કેટલો સેફ સ્કોર હોવો જોઈએ અપ્રોક્સિમેટલી જીપીસીબી માટે, જેનું પેપર હજી બહાર આવ્યું નથી, એનો સેફ સ્કોર કેવો હોવો જોઈએ? આ કેવું બેટા કે તે લગ્ન કર્યા, તારું ટેણિયું આવવાનું છે અને તું ડિસ્કસ કરી રહ્યો છે કે હું આને પાયલટ બનાવું કે પછી એન્જિનિયર બનાવું, એ બનાવો, એવું છે. એવું કઈ ના હોય ભાઈ. 20 માર્ક તારા જે આયા, મેં ક્લાસ શરૂ થતા પહેલા જ કીધું કે જે પણ તમારા જીએસ ના માર્ક આવ્યા બધા ભૂલી જવાના. હાલ આ 200 માર્ક પર ફોકસ કરો ને 200 માંથી મેક્સિમમ કઈ રીતે કવર થાય એ ડિસ્કસ કરો. એનાથી વિશેષ બીજું કાંઈ નહીં. ઠીક છે. આ સિવાય ઓનલાઈનમાં કોઈ ક્વેશ્ચન હોય તો મેં તમને પહેલા કીધું હતું, આજે કંઈ ભણાવવાનું થતું નથી. પ્રેમથી સબ્જેક્ટ જ ડિસ્કસ કરવો છે ને કઈ મેન્ટાલિટીથી આપણે આગળ વધવાનું છે એ ડિસ્કસ કરવું છે. તો હવે તમે શું કરશો? જેટલા જૂના સ્ટુડન્ટ છે અહીંયા આગળ બેઠા છે, અથવા તો જેટલા નવા સ્ટુડન્ટ છે, એમને એવું લાગે જ છે કે ના ભાઈ મારે એડમિશન લઈ જ લેવું છે, મારે તૈયારી ચાલુ કરવી જ છે. સિરિયસલી અગર તૈયારી કરવાનું વિચારતા હોય, સિલેક્ટ કર્યું જ છે, કેમ કે તમે લોકો કોઈના રેફરન્સથી જ આવ્યા હશો. રેફરન્સથી જ છો ને? ક્યાંકથી સાંભળ્યું હશે, કોઈ ભાઈબંધ હશે, કોઈ XYZ થર્ડ પાર્ટી હશે, કોઈના રેફરન્સ. અગર ચાલુ જ કરવું છે, પ્રેમથી ફી ભર દો વહેલા. ફી ભરવાનું કારણ એટલે કહું છું કે તમને એક તો હાર્ડ કોપી મટીરિયલ મળે ને મટીરિયલ માઈ ગયું. મટીરિયલ કરતા વધારે અગત્યનું છે એપ્લિકેશન. એપ્લિકેશન પર બધા જ સબ્જેક્ટના રેકોર્ડેડ લેક્ચર, આ SS1, SS2, SS3 ના બધાના રેકોર્ડેડ લેક્ચર છે. તમે જાતે તમારો સબ્જેક્ટ પસંદ કરીને તૈયારી ચાલુ કરી શકશો. એના માટે કહું છું. ઠીક છે, તો વહેલી તકે ચાલુ રાખો. બાકી જૂનામાં બોલો ભાઈ, કેવું વંચાય છે? જીએસ હતો, હવે ટેકનિકલ ખુલશે એમ. એટલે હવે તો અત્યારે તો પેલા ચોપડી ખુલશે, ફ્લેશબેક આવશે ને, અબ તક કહાની, અબ તક એમ રિવાઇઝ થશે. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ખુલશે એટલે પેલા સ્ટ્રેસ આવશે. ઓહો, આ ક્યાં આવ્યો તો? એ સ્ટ્રેસ વાંચીને મગજમાં સ્ટ્રેસ આવશે. પછી સ્ટ્રેસ વાંચો એટલે 4 જાતના સ્ટ્રેસ આવશે: શીયર સ્ટ્રેસ, નોર્મલ સ્ટ્રેસ, પ્રિન્સિપલ સ્ટ્રેસ. આટલા બધા હતા ખરા અલગ અલગ કે આટલા બધા અલગ અલગ હતા વાંચવામાં? તો આટલા જોયા નતા, અત્યારે ક્યાંથી આવી ગયા? એટલે આવું ના થાય એના માટે રિવિઝન રાખો, રેગ્યુલર રિવિઝન રાખો અને એક પ્રોપર શેડ્યુલ બનાવો. પ્રોપર શેડ્યુલ બનાવો એટલે એવું નહીં કે ભાઈ લાઇબ્રેરીમાં પેલું કાઢીને લગાવી દીધું 8 થી 10 વેકઅપ, ટેક બાથ, 10 થી 12. હા, અત્યારે લગ્ન ના કરે એટલે બાથરૂમમાં કલાક જઈએ ને. હું સમજી વિચારીને ટાઈમ કહું છું યાર. યોર સિસ્ટમ પ્રોટેક્શન વિલ એક્સપાયર. નો બ્રો, પ્રોટેક્શન ની જરૂર નહીં. માય પુલ આઉટ ગેમ ઇઝ સ્ટ્રોંગ. વાંચીને તો કોઈ અલગ જ દુનિયામાં જતા રહ્યો. રિવિઝન માટે કયા સબ્જેક્ટ પર વધુ ફોકસ કરશો? જે સિલેબસમાં હોય ને એ સબ્જેક્ટ પર વધુ ફોકસ કરવાનું. સર એક ટાઈમ ટેબલ સેટ કરીને આપો રિવિઝન અને ન્યૂ સબ્જેક્ટ માટે ઇન્ક્લુડિંગ જોબ. સર મેક્સિમમ ક્લિયર થાય એના માટે. ગુડ મોર્નિંગ સર. યસ, ગુડ મોર્નિંગ. CBT1, RRB, JEE ક્લિયર કરી જીપીએસસી જોડે એની તૈયારી કેવી રીતે કરું? ટાઈમ ડિવાઈડ કરીને. એક વખત કોઈની જોબ ચાલુ છે અહીંયા બેઠા છે એમાંથી? ઓફલાઈનમાં કોઈ? બધાને ઓફલાઈનમાં કોઈની જોબ નહીં ચાલુ ને? કરેલી છે જોબ કોઈએ? તે તો કરી ખબર, તે કરી ખબર. કઈ જગ્યાએ કરી? રેસિડેન્શિયલ કન્સ્ટ્રક્શન સાઇટ પર. કેટલો ટાઈમ રહ્યો? 4 મહિના. કેટલો પગાર આપતો હતો? 25-30. પાણી પુરવઠામાં એપ્રેન્ટિસ. કેટલી સેલરી હતી? 15,000 હતી. ભાઈ ઇન્ટિરિયર ડિઝાઇનમાં કઈ જગ્યાએ? 1 વર્ષ હતો. કેટલી સેલરી હતી? 15.
બીજું કોઈ હતું અહીંયા જોબ વાળું? કેટલી સેલરી? 18,000. જો જેમણે જોબ નહીં કરી એમના માટે આ મોટિવેશન છે. શું મોટિવેશન છે? કે આ બધા લોકો બહાર પ્રાઇવેટમાં કૂટાઈને અહીંયા આવ્યા છે. પૈસા પૈસા ઠીક છે, એક ઇજ્જત પણ મોટિવેશન હોય. બરાબર છે. એમનું એક્ઝામ્પલ હું એટલે એમને પૂછીને એક્ઝામ્પલ કહું તમને કે જે લોકો હાલ જોબ કરે છે પ્રાઇવેટમાં, ખાસ કરીને એપ્રેન્ટિસ વાળા, GWSSB માં હતો ને એપ્રેન્ટિસ વાળી જોબ પર ને, હા, એના માટે કહું કે એને જોયેલી છે એ વસ્તુ GWSSB માં, કે GWSSB નો એઈ મારા કરતા હારો ઓછી મહેનત કરે છે. તું વધારે મહેનત કરતો હોઈશ, મજૂરી વધારે કરાવતા હશે તારી પાસે, કશું હતું જ નહીં, મતલબ તું કઈ નતો કરતો ને તને 15,000 મળતા હતા, પેલો એ કઈ નતો કરતો એને 70,000 લઈ જતો હતો. તને એવું તો થતું હતું ને કે ભાઈ યાર હું કઈ નહીં કરતો તો મને 15 આપે છે, પેલો તો મારથી કઈ નહીં કરતો, માર તો રોજ જઈને ઊંટ મારવું પડે છે. તો સહી કરવી પડતી હતી કે નથી કરવી પડતી? સહી કરવાની હતી ને, હાજરી તો પૂરવી પડતી હતી ને. હા, એને હાજરી ના પૂરવાની હોય, એને હાજરી ના પૂરવાની હોય. ક્લાસ 2 ઓફિસરને કોઈ દિવસ અટેન્ડન્સ ના આપવાની હોય, ફિલ્ડ ઓફિસ વાળાને હાજરી એ નહીં પૂરવાની, તોય મારો હારો 70,000 લઈ જાય દર મહિને. બરાબર, એટલે ભાઈ મોટિવેટ થઈને આવ્યો. ઇન શોર્ટ કહેવાની વસ્તુ એ કે બાર પ્રાઇવેટમાં જોબ કરો એની કરતા બેટર છે 6 મહિને અહીંયા મરાઈ લો. ઠીક છે, માથું ઊંધું કરીને જે વાંચી લો ચોપડીમાં. GMC પ્લાનિંગ આસિસ્ટન્ટમાં ઓકે. હવે તૈયારીની વાત કરું કે તમારું શેડ્યુલ કેમનું હોવું જોઈએ. જો આવતીકાલથી 7:30 થી લેક્ચર તો રેગ્યુલર ચાલુ થશે જ. જે લોકો નવા છે એમના માટે ચોખ્ખી સૂચના કે રોજના રોજ ક્લાસ અટેન્ડ કરવાનો. જૂના છે તમને લોકો કઈ મરી ગયા એમ લોકો કે ક્લાસ ધ્યાન રાખો કે એક બી દિવસનો લેક્ચર સ્કીપ નહીં થાય. અને વોટર સપ્લાય વેસ્ટ વોટરમાં તો ખાસ હાલ હું અગર તમને સેડિમેન્ટેશન ભણાવું છું, આજનો લેક્ચર તમે સ્કીપ કર્યો તો આવતીકાલે તમને ક્લેરિફોક્યુલેશનમાં કે ક્લોરિનેશનમાં, સોરી ક્લેરિફોક્યુલેશન ક્યાં કહું છું, કોગ્યુલેશન ફ્લોક્યુલેશનમાં આઈડિયા નહીં આવે અગર સેડિમેન્ટેશન સ્કીપ કરશો તો. અગર રેપિડ સેન્ડ સ્લો સેન્ડ ફિલ્ટરેશનમાં ફિલ્ટરેશનના બેઝિક રૂલ સ્કીપ કરશો તો સ્લો સેન્ડ ફિલ્ટર રેપિડ સેન્ડ ફિલ્ટરમાં ખબર નહીં પડે. ઠીક છે, તો અગર ક્લાસ સ્કીપ થાય છે એકાદો તો આપણે સિસ્ટમ છે કે 1.5-2 કલાકની અંદર રેકોર્ડેડ લેક્ચર ચડી જાય ઓનલાઈન. ઠીક છે, તો રેકોર્ડેડ લેક્ચર જોઈને બીજા દિવસે ક્લાસની અંદર આવો. રોજનું રોજ કરો. એક બહુ મસ્ત વસ્તુ કહું રિવિઝનમાં, જેમ કે બધાએ અહીંયા આગળ ઓનલાઈનમાં પણ ઢગલો લોકો બેઠા છે. આવા ક્વેશ્ચન બહુ મસ્ત વેલિડ છે. ઓફલાઈનમાં ઢગલો લોકો બેઠા છે. બધાએ અલગ અલગ સબ્જેક્ટ તૈયાર કરેલા છે. બધાએ અલગ અલગ સબ્જેક્ટ તૈયાર કરેલા છે. ઓનલાઈનની અંદર કોઈ 10 જણ એવા હશે કે જેણે RCC 100 એસે કરેલું હશે. તું એવો છે કે તે વોટરના સબ્જેક્ટ તૈયાર કરેલા છે. તો સિમ્પલ વસ્તુ એ કહું કે હાલ એન્વાયરમેન્ટ સબ્જેક્ટ ચાલે જ જોડે. એન્વાયરમેન્ટ એક હેવી સબ્જેક્ટ છે. ઠીક છે, તમારે અગર તૈયારી કરો જ છો, તમે કન્ટિન્યુએશનમાં છો, તૈયારીની કન્ટિન્યુએશન પ્રોસેસમાં છો, તો વરણ બનાવી જ દો એક. બે વસ્તુ લખી દીધી. નવા છો ને ઓલરેડી તૈયારી કરો છો, બંને માટે એક વસ્તુ તો કોમન છે કે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ તો કન્ટિન્યુએશનમાં ચાલે છે, તો ચાલવાનું જ છે. રાઈટ. આ જોડે જે લોકો ઓલરેડી તૈયારી કરી રહ્યા છે, મતલબ SS3 માં અથવા SS4 માં એડમિશન લીધું હતું જેમણે સામર્થ 3 સામર્થ 4 ની અંદર, એમના માટે એ કહું કે 2 સબ્જેક્ટ રાખવાના રિવિઝન માટે. 2 સબ્જેક્ટ બેર મિનિમમ રિવિઝન માટે. એન્વાયરમેન્ટ હેવી સબ્જેક્ટ છે તો 2 સબ્જેક્ટ કયા રાખશો જોડે? લાઇટ રાખો કોઈ. સાંજે લેક્ચર હશે ને તમારો, RCC બાકી છે ને, તો 2 ના રખાય, તો એક જ રખાય. એક જ રખાય. કયો સબ્જેક્ટ રાખશો? લાઇટ સબ્જેક્ટ રાખો. કયો લાઇટ સબ્જેક્ટ રાખો? તમારા ઉપર છે, તમારા ઉપર છે. વસ્તુ યાદ રાખજો, અગર એન્વાયરમેન્ટ ચાલે છે અને સાંજે RCC ચાલે છે, વોટસએવર સાંજે ગમે તે સબ્જેક્ટ ચાલતો હોય, પેન્ડિંગ છે તમારો, તો આજે રિવિઝનનો જે સબ્જેક્ટ છે ને, આ સબ્જેક્ટ એવો સિલેક્ટ કરો આનાથી રિલેટ ના થતો હોય, ના થતો હોય કહું છું. મતલબ ફોર એક્ઝામ્પલ CPM ઉઠાઈ લો,
બરાબર છે, અથવા હાઇડ્રો ઉઠાઈ લો, BMBC ઉઠાઈ લો, અને આ બે હેવી સબ્જેક્ટ છે તો આ જોડે રાખો, લાઇટ સબ્જેક્ટ રાખો રિવિઝન માટે, હળવો સબ્જેક્ટ રાખો રિવિઝન માટે. એટલે એનો મતલબ એવું નહીં કે હું CPM રિવિઝન કરવાનું ચાલુ કરું તો જ્યાં સુધી એન્વાયરમેન્ટ ચાલે ત્યાં સુધી CPM નું જ રિવિઝન કરે છે, એવું નહીં કરવાનું. બરાબર, એ પતે પછી બીજો લઈ લેવાનો સબ્જેક્ટ, લાઇટ સબ્જેક્ટ. આ એના માટે છે કે તમારું ધ્યાન ડિવાઈડ થશે, તમારો ટાઈમ ડિવાઈડ થશે. અને જે લોકો નવા છે આજે જ ચાલુ કર્યો છે કાર્યક્રમ, બરાબર, એના માટે કહું છું કે એન્વાયરમેન્ટ તો ચાલશે જ પેરેલલ. તમે એડમિશન લઈ લેશો એટલે તમને રેકોર્ડેડ મળશે. હવે ડાઉટ એ કે આ રેકોર્ડેડ માંથી કયો સબ્જેક્ટ ચાલુ કરવું, તો સૌથી સિમ્પલ વસ્તુ એ કોઈ પણ દિવસ જ્યારે તૈયારી તમે પોતાની જાતે જ ચાલુ કરો છો ને, એકલી આની વાત નથી કરતો, આ તો ની તૈયારી છે, હાલ જોડે છો તમે મારી, બરાબર. 5 મહિના 6 મહિના થશે, કોર્સ પૂરો થઈ જશે, વર્ષ દીમાં તમે EE બની જશો, 6-1 મહિના નોકરી કરશો, નોકરી કર્યા પછી એવું લાગશે ઓ EE એ રહેવા જેવું નહીં, બરાબર. મિનિમમ ડેપ્યુટી તો થવું જોઈએ, ક્લાસ 1 તો થવું જોઈએ. GES ની તૈયારી જાતે ચાલુ કરશો, કોઈ બી તૈયારી તમે જાતે ચાલુ કરો, સૌથી પહેલો સબ્જેક્ટ તૈયારીમાં હંમેશા યાદ રાખવાનું એ ઉઠાવવાનો કે જે તમને સૌથી ઈઝી લાગતો હોય. ફોર એક્ઝામ્પલ, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ચાલે છે, ભાઈ નવા આવ્યા છે, ભાઈને એવું લાગે છે કે ના ભાઈ મને કોલેજની અંદર 4 વર્ષમાં જેટલા સબ્જેક્ટ ભણ્યા ફેરવશો તમે, આમ પેલા રેકોર્ડેડ ની અંદર બધા સબ્જેક્ટના નામ હશે, પહેલા તો સબ્જેક્ટના નામ વિચાર થશે, આવું આવતું હતું કે નતું આવતું એમ. એ કન્ટેન્ટ ખોલીને જોશો, મટીરિયલ ખોલીને જોશો. ફોર એક્ઝામ્પલ લાગે સર્વેઇંગ, મને સર્વે સૌથી ઈઝી પડતો હતો તો હું એન્વાયરમેન્ટની જોડે જાતે સર્વેના રેકોર્ડેડ લેક્ચર જોવાનું ચાલુ કરી દઉં. અને આનું રીઝન એ છે કે મોટે ભાગે છોકરાઓ કેવું કરતા હોય કે ગુજરાતીઓની જે નિશાની છે, અને હું બારે તૈયારી કરવા ગયો, શુભમ સર જોડે ડિસ્કસ કર્યું, શુભમ સર વર્ષ દિલ્હી હતા, હું 1.5-2 વર્ષ દિલ્હી હતો. તો ગુજરાતીઓની એક મસ્ત નિશાની એમ કે આરંભે શુરા હોય, બરાબર, શરૂ કરશે ને એટલે 4 બુક ભેગી કરશે, બધું મટીરિયલ ભેગું કરશે, મહિનો થશે એટલે તાકાત પૂરી થઈ જશે. એવું નહીં કરવાનું, કન્સિસ્ટન્સી જોઈએ, બરાબર. પહેલા દિવસે 3 રાઉન્ડ લો છો તો 2 મહિના પછી પણ 3 રાઉન્ડ લેવા જોઈએ. શેના કહું છું? 2-2 કલાક રીડિંગના, બરાબર છે કે રોજના 3 રાઉન્ડ 2-2 3-3 કલાક રીડિંગના કન્ટિન્યુઅસ હોવા જોઈએ છેક સુધી, તો ડેસ્ટિનેશન સુધી પહોંચશો એમ. બાકી પહેલા દિવસે 5 રાઉન્ડ લઈ લીધા, મહિના પછી ભાઈ થાકી ગયો, બોર થઈ ગયો, હવે શું કરવાનું, હવે કંટાળો આવે, એવું નહીં રાખવાનું. રસ છેલ્લે સુધી જાળવી રાખવાનો. અને એના માટે બેસ્ટ વસ્તુ એ કે તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય. કોન્ફિડન્સ ક્યારે બિલ્ડઅપ થાય કે તમે અગર કંઈ જાતે કરતા હોય ને તો તમને આવડતી વસ્તુ તમે કરો છો, તમને જે વસ્તુ ખબર પડે છે એ વસ્તુ તમે જાતે કરો છો, એ જેટલી મલ્ટિપલ ટાઈમ કરશો કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે. માની લો કે તમને RCC ખબર જ નહીં પડતી, બરાબર, બીમ કોલમ ડિઝાઇનની અંદર સ્ટીરઅપમાં કેલ્ક્યુલેશનમાં ખબર જ નહીં પડતી, પહેલો સબ્જેક્ટ ચાલુ જ RCC થી કરું છું, પતશે જ નહીં એ 2 મહિના સુધી એ રહ્યો સબ્જેક્ટ. અને 2 મહિના સુધી એ સબ્જેક્ટ ના પતે એટલે તમે કંટાળીને નાખી દેશો એને સાઈડમાં કે આ 2 મહિના પતતો નહીં તો બીજા બધા ક્યારે હું પૂરા કરીશ. તૈયારી આ રીતે ના થાય. તૈયારીમાં પહેલો સબ્જેક્ટ તો હું મારી પસંદનો ચાલુ કરાવું છું, પણ બીજો તમારે હંમેશા તમારી પસંદનો ચાલુ કરવાનો, ઠીક છે. એટલે લાઈફમાં એવું રાખવાનું, એક રાખો મમ્મી પપ્પાની પસંદનું રાખો, બીજું તમારા પસંદનું રાખો. હે ના, ત્રીજું નહીં, એક સાથે 2 જ મહેનત થાય, એટલે જ કીધું 2 જ મહેનત થશે. આમ 2 સ્કીલ હશે તો મહેનત થશે, નહીતર એકમાં ફાફા પડશે, ઠીક છે. ચોખવટ કરવાની રાખો, કન્ફ્યુઝન ક્રિએટ થાય. સર GES ની ન્યૂ બેચ આવશે. યસ, આ GES ની જ ન્યૂ બેચ છે. આ જે ફાઉન્ડેશન છે આમાં GES નો સિલેબસ કવર થશે. હવે જે 200 માર્કનું ટેકનિકલ છે એમાં 100 મેથ્સ બેચ છે એ બધું ભણાવીશું. તમને સામર્થ્ય વાળા તમને ભણાવવાના, તમે તમને મૂકવાનું નહીં જ્યાં સુધી પાસ નહીં થાવ ત્યાં સુધી, ઠીક છે. મારા લમણે જ લખાયેલા છે બધા, મતલબ અમાર બધાના ચારેયના, એકેય મૂકતા નહીં અમે. તો GES ના સિલેબસમાં એવું ટાર્ગેટ છે કે GS પ્રિલિમ્સનો સિલેબસ સેમ જ છે. જોયું ને પ્રિલિમ્સનો નવો ઇરિગેશનનો સિલેબસ આવે, મેઇન્સનો સિલેબસ ખાલી ડિફરન્ટ છે.
અને મેઇન્સની તૈયારી અલગથી થશે. મેઇન્સની અલગથી બેચ ચાલુ થશે. મેઇન્સની બેચમાં એવું છે કે ફોકસ થોડું ડિફરન્ટ હોય. એમાં અમે લોકો સ્ટાઇલ પણ અલગ રાખીએ છીએ. હાલ તમે આ લઈને બેઠા, મેઇન્સમાં મટીરિયલ નહીં, તમારે ચોપડી ને પેન બેવ લઈને બેસવાનું હોય. હું ક્લાસની અંદર એક દાખલો ગણાવીશ, એ સ્ટાઇલના બીજા 4 દાખલા તમને ઘેરથી ગણવા આપીશ, ને એક દાખલો જાતે અહીંયા બેઠા બેઠા ગણવાનો જોડે. જ્યાં તકલીફ પડે છે ત્યાં સોલ્વ થાય એ ટાઈપનું. મેઇન્સની વાત હાલ નથી કરવી. મેઇન્સ એપ્રિલ 17 પતશે ને એના પછી મેઇન્સ ચાલુ કરીશું. જીએસ ત્યારે જ છે ને, એટલે ઠીક છે. ઓકે, બાકી કોઈ ડાઉટ ડિફિકલ્ટી હોય તો પૂછી લો, કંઈ પણ લાગતું હોય. અને કેટલા લોકો બહારથી છે ને અહીંયા પીજી નું ઠેકાણું નહીં પડે, રહેવાનું ગોઠવાઈ ગયું બધાને? રહેવાનું ગોઠવાઈ ગયું? અપડાઉન ફાવે છે અહીંયા જ? બાકી નવા જે આ એમને પૂછું છું, રહેવાનું ગોઠવાઈ ગયું? ના, હું એટલે કહું છું, મારું પીજી નહીં ને મારે વેચવું નહીં, મારા ઘેર જગ્યાએ નહીં એટલે બોલાવતોય નહીં. હું એટલે કહું છું કે અહીંયા આગળ આવી જાઓ, પછી પહેલું તમારું રહેવાની જગ્યા ગોઠવી લો. જ્યાં સુધી રહેવાનું નહીં ગોઠવો ને ત્યાં સુધી તમે લોકો માનસિક રીતે શાંત થઈને તૈયારી નહીં કરી શકો. ઘણા છોકરાઓ એવા હોય છે કે આવે છે ને 10-10, 12 દિવસ ક્લાસમાં આવે, હજી પીજી નું ઠેકાણું ના પડતું હોય. કોઈ ભાઈબંધના ઘેર રહેતા હોય, રોજના 3 પીજી જોવા જાય. બરાબર, અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા આયા છો તૈયારી માટે. બહુ સાદી ભાષામાં, બહુ સિમ્પલ ભાષામાં કહું તો તપસ્યા માટે આવ્યા છો. ઠીક છે? અને તપસ્યામાં નિયમ હોય, તકલીફ પડે તો જ એને તપસ્યા કહેવાય, એના સિવાય કોઈ અર્થ નહીં. તો હારું પીજી શોધવામાં ચોખ્ખું સાફ લોઠાውን, તો એ સાફ ચોખ્ખાથી કોઈ અર્થ નહીં. આપણે એ લેવા દેવા નહીં. બરાબર, નાવાનો ધોવાનો બધો સાબુ એક જ હોય આપણે. એટલે તમે જે પણ જગ્યાએ પીજી શોધવા જાઓ ત્યાં એક જ વસ્તુ જોજો, તમારી સાઈઝનું ગાદલું અવેલેબલ છે, પંખો ચાલે છે, કેમ કે ઉનાળો છે એટલે પંખો જોશે રાતે ઊંઘવામાં, અને ટેરેસ હોય તો હારામાં હારું, કેમ કે મહિના પછી કંટાળશો અહીંયા ગાંધીનગરની ગરમીથી, ગાદલું ઉઠાઈને ધાબે ઊંઘવા જતું રહેવાય. બસ આટલી વસ્તુ જોજો. વહેલી તકે પીજી કરી લેજો સેટ. કેમ કે એમાં ટાઈમ ના વેસ્ટ કરતા. 2-3 છોકરાઓ એવા હતા, SS3માં કે 4માં જતો એકાદ નોટ, 12-15 દાડા થયા કે મને સાહેબ પીજી નહીં ગમતું અહીંયા આગળ. હું ફર્યો તું કે અમે બધા ફરી લીધા, તો કે નવું બનાવી દે હવે સારું. બરાબર, તને ગમતું બનાવી દે. એટલે એવું ના હોવું જોઈએ. બાકી કઈ ડાઉટ હોય તો પૂછો, કઈ લાગતું હોય પૂછવા જેવું તો. કોઈને કઈ પાક્કું ક્લિયર? તો આજે આટલું જ રાખીએ. કેટલા વાગ્યા? 10 ને? બસ આજે આટલું જ. આવતીકાલે સવારે 7:30 થી રેગ્યુલર ચાલુ, અને 10-10, 10:15 સુધી જ. વચ્ચે બ્રેક નહીં હોય કાલથી. 2-3 દિવસ જશે, પછી હું 7 વાગે કરીશ ત્યારે વચ્ચે બ્રેક રાખીશ. 7 થી 10:30 જેવું રાખીશ, ત્યારે વચ્ચે અડધો કલાક બ્રેક આપીશ. 11 પહેલા આખું એન્વાયરમેન્ટ પૂરું કરવું છે મારે. જોડે તમારી 3 ટેસ્ટ બી લેવી છે. એટલે ઠીક છે? તો તમારી જે પ્રોસેસ હોય રજીસ્ટ્રેશન માટે, લિંક તો બધાને આવે છે ને? ડેમો ગ્રુપમાં તો છો ને બધા? બરાબર, કોઈ બી ડાઉટ હોય બેજીજક ફોન કરો, ફોન નંબર છે તમારી જોડે. ઠીક છે? ઓકે, ઓનલાઈન ની અંદર કોઈને કઈ પૂછવા જેવું હોય તો? ઓકે, કઈ નહીં. ચલો, થેન્ક યુ વેરી મચ. જય અંબે. મળીએ, આવજો. ટાટા, બાય બાય, સી યુ.